બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી શ્રી જય, ગોપાલ લાલ પ્યારે કી કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃતઃ ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોંતઃ પ્રવિશ્ય મવાચિમિવામ પ્રસુપ્તામ સંજીવયત્તખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. અત્ર ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથા યાત્રાનો આ પંચમ દિવસ રોજના ક્રમ અનુસાર શ્રી યમુનાજીનું આરાધન કર્યું. દરસકર પરસ્કર ધ્યાન હિયમે ધરે. જે દર્શન કરે, જે સ્પર્શ કરે, જે ધ્યાન ધરે, આ ત્રણેય રીતે શ્રી યમુનાજી પાવન કરનારા છે. એમ જોવા જાવ તો યમુનાજીના 4 સ્વરૂપનું આરાધન આપણે ત્યાં થતું હોય છે. મુખ્ય રૂપે એક યમુનાજીના લોટીજીની સેવા ઘણાને ત્યાં બિરાજતી હોય. શ્રી યમુનાજી જલ સ્વરૂપે, લોટી સ્વરૂપે ઘણાને ત્યાં સેવામાં બિરાજતા હોય છે. ઘણાને ત્યાં યમુનાજીના ચિત્રજીની સેવા હોય છે. વડીલોના ઘણાના ઠાકોરજી જોઈએ તો શ્રીનાથજીનું ચિત્ર હોય, યમુનાજીનું ચિત્ર જે બિરાજતું હોય. યમુનાજીના રજની સેવાનો ઉલ્લેખ મળે છે. શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને યમુનાજીની રજ પધરાવી અને રજની સેવા કરતા, તો એનો પણ એક ઉલ્લેખ આપણે ત્યાં છે. ગઈકાલે જ આપણે ચરણ પંકજ રેણુ શ્રી યમનેજુ દેઈ એ પદ ઉપર ચર્ચા કરી હતી કે શ્રી યમુનાજીના આશ્રય જ્યારે જાઓ છો ત્યારે યમુનાજીમાં જલની સાથે રજ પણ મળે છે. જલમાં 3 પ્રકારના પ્રવાહ છે અને રજ 3 પ્રકારની, પ્રભુના ચરણની રજ, ગાયોની ખુરરજ અને ત્રીજી ગોપીજનોની રજ. આ ત્રણેય રજ યમુનાજીમાં વિદ્યમાન છે. તો રજનો પણ સેવાનો પ્રકાર આપણે ત્યાં છે. અને કાત્યાયની વ્રત સમયે ગોપીજનોએ યમુનાજીની વાલુકામાંથી જ કાત્યાયની બનાવ્યા અને શ્રી યમુનાજીનું આરાધન કર્યું અને પોતાના મનોરથોને પૂર્ણ કર્યા. તો લોટીજીની સેવા, ચિત્રજીની સેવા, રજની સેવા અને ચોથું સ્વરૂપની સેવા. ઘણાને ત્યાં શ્રી યમુનાજીના સ્વરૂપ બિરાજતા હોય છે. ઘણી જગ્યાએ પાષાણના, ઘણી જગ્યાએ કાષ્ટના, પણ મૂર્તિ સ્વરૂપે પણ શ્રી યમુનાજીના આરાધનનો ક્રમ આપણે ત્યાં છે. આપણે ત્યાં સાતે લાલજીઓની વાર્તામાં જ્યારે ગુસાઈજીએ પોતાના તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણ લાલજીને દ્વારિકાધીશની સેવા પધરાવી અને દ્વારિકાધીશની સેવા પધરાવી ત્યારે એમને પોતાનો ભાવ અભિવ્યક્ત કર્યો કે પ્રભુ તો મને પધરાવ્યા, પણ મારી ઈચ્છા છે કે યુગલ સ્વરૂપની સેવા કરો. મારા ઠાકોરજીના સ્વામીજી મને પધરાવી આપે. અને ત્યારે ગુસાઈજીએ 2 કડા આપ્યા અને કહ્યું કે તમે સમગ્ર વ્રજની પરિક્રમા કરો અને આ કડા જે સ્વામીજીને માપસર આવી જાય, માનજો કે એ જ તમારા દ્વારિકાધીશના સ્વામીજી છે. અને બાલકૃષ્ણ લાલજી એમના તૃતીય લાલજી ગુસાઈજીના અને કડા લઈને પરિભ્રમણ કરવા લાગ્યા. બધા જ મંદિરોમાં, બધા જ તીર્થ સ્થળોમાં ગયા અને જ્યાં જ્યાં જાય અનેક સ્વામીજીના સ્વરૂપ વિદ્યમાન હોય. કડા પહેરાવીને જુએ, ક્યાંક મોટા પડે ને ક્યાંક નાના પડે. અને ત્યારે પરિભ્રમણ કરતા 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 વ્રજમાં એક ગુંજાવન નામનું સ્થાન છે. એ ગુંજાવનમાં આ બાલકૃષ્ણલાલજી આવીને બિરાજમાન થયા. થોડાક મનમાં ખેદ હતો કે મારા ઠાકોરજી દ્વારિકાધીશ જે આજે કાંકરોલી બિરાજે છે એ સ્વરૂપની વાત કરી રહ્યો છું. મારા દ્વારિકાધીશના સ્વામીજી કોણ હજી સુધી મને પ્રાપ્ત નથી થયા. અને ત્યારે કહેવાય છે કે ગુંજાવન યમુનાજીના તટ પર છે. એ જ સમયે યમુનાજીના પ્રવાહમાંથી
16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા અને બહાર આવીને એમને કહેવા લાગ્યા, લાવ મારા કંકણ મને આપો. અને બાલકૃષ્ણલાલજીએ કંકણ કડા આપ્યા અને પહેર્યા તો બિલકુલ માપસર આવી ગયા. અને એ જ યમુનાજી આજે પણ દ્વારિકાધીશના સ્વામીજી રૂપે બિરાજમાન છે, જે ભીતરની સેવામાં બિરાજે છે. તો શ્રી યમુનાજી, અને એટલે આજનો દિવસ જેમ ચૈત્ર સુદ છઠ યમુનાજીના પ્રાગટ્યનો દિવસ કહીએ છે, કારતકની એ ભાઈ બીજ યમુનાજીની કૃપાનો દિવસ કહીએ છે, તો આમ ઠકરાણી ત્રીજનો આજનો દિવસ એ યમુનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ કહેવાય છે. આજના દિવસે જ યમુનાષ્ટકનું ગાન મહાપ્રભુજીએ કર્યું. જો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે યમુનાજીનું પૂજન કરી રહ્યા છીએ, યમુનાજીના ગુણગાનનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ, પણ એમાં પ્રભુએ એવા સુંદર સુયોગ કરી આપ્યા. યમુનાજીની કૃપાનું આ પ્રત્યક્ષ પ્રમાણ. કદાચ તારીખો જોઈ હતી ત્યારે તિથિઓનો ખ્યાલ નહોતો, પણ પ્રભુ સમયને પણ અનુકૂળ કરી દે છે સેવા માટે. તો આ ઠકરાણી ત્રીજનો દિવસ પણ આપણી કથામાં આવી ગયો. આજના જ દિવસે જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા બ્રજમંડળમાં પધાર્યા અને બ્રજના જુદા જુદા સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે. અને પરિભ્રમણ કરતા કરતા મહાપ્રભુજી પધાર્યા શ્રીમદ ગોકુલ, જે પ્રભુનું દિવ્ય અને અલૌકિક સ્થાન છે. અને ત્યાં યમુનાજીના તટ પર પધાર્યા. બે ઘાટ એક સરખા દેખાયા, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. આજે પણ તમે જાઓ તો બંને પાસે પાસે છે. યમુનાજીની નિકટ ઉભા રહ્યા છે શ્રી મહાપ્રભુજી. ચારે તરફ દ્રષ્ટિ કરે છે અને અલૌકિક શોભા શ્રી યમુનાજીની દેખાય છે. સુંદર મંદ શીતલ પવન વાયુ આવી રહ્યો છે. યમુનાજીની લહેરો કલ 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 કરતા મધુર ધ્વનિ થઈ રહ્યા છે. શુક મયુર અને હંસ મંગલ ધ્વનિઓ કરી રહ્યા છે. તટ પર ઉગેલા નવીન વનોના વૃક્ષો પોતાની ઉપરથી પુષ્પોને વર્ષાવી જાણે યમુનાજીનું પૂજન કરતા હોય એ રીતે ફૂલોને ખેરવી રહ્યા છે. સૂર્યના દિવ્ય પ્રકાશ જ્યાં લહેરો પર પડે છે ત્યાં લહેરોમાં રહેલી રજ એવી ચળકે છે જાણે યમુનાજીએ કંકણ મોતીના પહેર્યા હોય અને મોતીઓ ચળકી રહ્યા હોય. એવી દિવ્ય શોભા અને આભા શ્રી યમુનાજીને દેખાઈ રહી છે. અને મુક્ત બન્યા મહાપ્રભુજી. અરે કેવી સુંદર શોભા શ્રી યમુનાજી. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. તિહારો દરસ મોહી ભાવે श्री गोकुल के निकट बहत हो लहरन की छवि आवे श्री यमुनाजी. तिहारो दरस मोहि भावे. અલૌકિક શોભા જોઈ મહાપ્રભુજીના ચિત્તમાં આનંદ વ્યાપી રહ્યો છે. દમલાજી સાથે છે. ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટને જોતા સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચન સરયા, અરે દમલા, या मैं गोविंद घाट कौन सो ठकरानी घाट कौन सो, दोनों एक सही दिसे हैं, બંને એક સરખા લાગે છે. હવે ઠકરાણી ઘાટ કયો ને ગોવિંદ ઘાટ કયો. સહજ કુતૂહલતા વશ મહાપ્રભુજીના મુખમાંથી વચનો સરયા અને એટલામાં તો યમુનાજીમાં ગોળ 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 ભ્રમરો પડવા લાગ્યા. દમલાજી અને શ્રી મહાપ્રભુજી યમુનાજીના એ દિવ્ય લીલાને જોઈ રહ્યા છે. ભ્રમરો પડે છે યમુનાજીના જલમાં. અનેક કમળો ખીલવા લાગ્યા યમુનાજીમાં. મધ્યમાંથી લઈને છેક તટ સુધી માનો કમળોનો માર્ગ બની ગયો અને મધ્યમાંથી એક વિશાળ કમળ ખીલ્યું અને એની ઉપર 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ નખતે કટીલો રાધિકા
और कटी ते सीख लो श्याम. નખથી કટી સુધી જાણે રાધા અને કટીથી શિખા સુધી જાણે શ્રી કૃષ્ણ. એવી એક ગોપી, એક સખી સ્વયં શ્રી યમુનાજી પ્રગટ થયા. હાથમાં કમળની માળા અને કમળની છડી લઈ એક એક કમળ ઉપર ચરણ પધરાવતા 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 તટ સુધી યમુનાજી આવ્યા. અવાક બની શ્રી મહાપ્રભુજી અપલક નેત્રોથી યમુનાજીને આ સૌંદર્યના પાન કરી રહ્યા છે. અરે કેવી કૃપા શ્રી યમુનાજી કરી રહ્યા છે. અને છડી લઈને મહાપ્રભુજીને બતાવ્યું, શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું એ પલવારમાં અદ્રશ્ય થઈ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજી ગયું. સાક્ષાત યમુનાજીનો સાક્ષાત્કાર, સ્વાનુભાવ. અને એ પણ જ્યારે યમુનાજી હૃદયમાં બિરાજમાન થઈ ગયા અને યમુના રૂપી એ કૃપા રસ, એ ભગવદ રસ હૃદયમાં જ્યારે સમાયો નહીં, ત્યારે હૃદયમાં પ્રગટેલો આનંદ અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી અધૂરો છે. અને હૃદયમાં પ્રગટેલા એ યમુનાજી યમનાષ્ટક રૂપે અભિવ્યક્ત થઈ ગયા. નમામિ યમુના सकल सिद्धि हेतु मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटा तटस्थ नव कानन प्रकट मोद पुष्पांगुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं विप्रतिम. શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટક મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ્યું. યમનાષ્ટક મહાપ્રભુજીએ રચ્યું નથી, પ્રગટ્યું છે. શ્રીમદ ભાગવત વ્યાસજીએ રચ્યું નથી, પ્રગટ્યું છે વ્યાસજીના હૃદયમાંથી. રચનામાં તો રચયિતાની કલ્પના હોય, રચયિતાનો પ્રભાવ દેખાય, પણ પ્રાગટ્યમાં તો મૂળ તત્વનો પ્રભાવ દેખાતો હોય છે. યમનાષ્ટક એ મહાપ્રભુજીની રચના નથી, પણ હૃદયમાં પ્રગટેલા યમુનાજી વાણી રૂપે પ્રગટ થયા, એ જ યમનાષ્ટક છે. આપણે ત્યાં ઋષય મંત્ર દ્રષ્ટારઃ. ઋષિ કોને કહેવાય? જે ઋષિઓ મંત્રો બનાવતા નથી, સમાધિમાં એમને મંત્રો દેખાય છે. એમ જ યમનાષ્ટક મહાપ્રભુજીએ દર્શન કર્યું છે અને ગાયું છે. એવું મહાત્મ્ય યમનાષ્ટકનું છે. એટલે કે જો શ્રી કૃષ્ણનું વાંગમય રૂપ એટલે શ્રીમદ ભાગવતજી વાણીમય રૂપ, શબ્દમય રૂપ, એ જ રીતે યમુનાજીનું વાંગમય સ્વરૂપ એટલે યમનાષ્ટક. તમે રોજ બ્રજમાં જઈને યમુનાજીના પાન નથી કરી શકતા, પણ ઘરે બેસીને એક યમનાષ્ટક કરો છો ને તો એ યમુનાજીના પાન બરાબર જ છે. એવી મહત્તા શ્રી યમનાષ્ટકની આપણે ત્યાં. અને એટલે પ્રાય લગભગ બધા જ વૈષ્ણવો, કોઈક જ એમ હશે, બાકી તો લગભગ બધા વૈષ્ણવો કમથી કમ યમનાષ્ટકનો પાઠ તો ચોક્કસ કરતા જ હોય. અને જે નહીં કરતા હોય આજથી શરૂ કરી દેશે. આપણે તો આશાવાન રહેવું. અહીંયા જેટલા બેઠા છે એમાંથી કોઈ યમનાષ્ટક નહીં કરતું હોય તો મને એવો ભરોસો છે કે કાલથી શરૂ તો કરી જ દેશું. પણ અમને આવડતું નથી. કઈ રીતે કરીએ? સહેલો રસ્તો છે, 2 વાર વધારે કરજો તો જલ્દી આવડી જશે. મૂકી દેવાથી તો કોઈ દિવસ આવડવાનું નથી, નહીં કરવાથી તો કોઈ દિવસ આવડવાનું નથી. આપણા લોજિક જ ખોટા હોય છે. સેવા અમને આવડતી નથી ને એટલે કરતા નથી, એટલે વધારે કર તો જલ્દી આવડી જશે. મૂકી દઈશ તો ક્યારે આવડવાનું નથી. અને એટલા, અને એવું કોણે કહ્યું કે મોઢે પાઠ કરીએ તો વધારે ફળ અને વાંચીને કરીએ તો ઓછું ફળ? એવું તો કોઈ છે નહીં. ઉલટાનું શાસ્ત્રોમાં તો વાંચન દ્વારા પઠન છે, શબ્દો પણ ભગવદ રૂપ છે. અને એટલા માટે એવી કોઈ કલ્પનામાં ન રહેતા કે ના મોઢે કરીને કરો તો વધારે ફળ મળે અને વાંચીને કરો તો ઓછું ફળ મળે. એવું તો ક્યાંય લખ્યું જ નથી. કરો એ મહત્વનું છે. આ જીવવાની સાર્થકતા ભગવદ નામથી જ થવાની છે. જો આ ઇન્દ્રિયો મળી, એક છે એની સફળતા, બીજી છે એની સાર્થકતા. આંખ દૂરનું ચોખ્ખું જોઈ લે તો આંખની સફળતા કે સ્પષ્ટ જુએ છે, પણ આ આંખથી ભગવાનના દર્શન થઈ જાય તો એ આંખની સાર્થકતા છે. એનું હોવું એ ફલિત છે.
ચોખ્ખું જુએ એ તો બધાને છે, સફળતા તો બધા સારી. કાન સ્પષ્ટ ચોખ્ખું સાંભળે એ સફળતા, પણ ભગવત કથાને સાંભળી લે તો આ કાનની સાર્થકતા છે. જીભ સ્પષ્ટ સારું બોલે એ સફળતા જીવવાની, પણ આ જીવવામાં ભગવત નામ આવી જાય એ જીવવાની સાર્થકતા છે. એ માણસ લાંબુ જીવી લે તે જીવનની સફળતા, પણ જીવતા જીવતા પ્રભુને પામી લે તો આ જીવનની સાર્થકતા છે. સફળતા તો બધા સાધીને જાય છે, પણ જેના માથે ગુરુ બિરાજતા હોય ને એ જીવનને સાર્થક બનાવી શકે છે. જેના માથે શ્રી યમુનાજી જેવા ગાજતા હોય, એમની કૃપા જેના માથે હોય એ જ જીવનને સાર્થક કરી શકે છે. કારણ જન્મની સાર્થકતા, જીવનની સાર્થકતા એ છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત જીવ થઈ જાય, ભગવદ લીલાને પ્રાપ્ત થઈ જાય, પ્રભુને પ્રાપ્ત થઈ જાય. હા, કદાચ આવવાની પણ ઈચ્છા થાય ભૂતલ પર તો ભગવત સેવા માટે આવવાની ઈચ્છા થાય, ભક્તિ માટે આવે. કારણ કે ભક્તિ છે ને એ 14 લોકમાં કોઈ લોકમાં ભૂતલ સિવાય ક્યાંય નથી. 14 લોકમાં તમે જોવા જાઓ, નથી સ્વર્ગમાં નથી નર્કમાં, 14 લોકમાં ક્યાંય ભક્તિ નથી. ભક્તિ તો આ ભૂતલ પર જ થઈ શકે. 14 લોકમાં આ જે ભૂલોક છે, ભૂતલ છે, ત્યાં જ ભક્તિ સંભવ છે. અને એટલા માટે તમે એવા ભાગ્યશાળી છો કે તમે એવા ગ્રહ ઉપર છો જ્યાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. અને એટલા માટે ભગવાને આપણને આ ભૂતલ પર જન્મ આપ્યો છે. એ આપણી જીવનની પ્રભુની કૃપા છે કે જેમાં આપણે જીવન સાર્થક કરી શકીએ છીએ. એવી માનવ યોની આપી છે જેમાં ભક્તિ થઈ શકે છે. હવે માનવ સિવાય બીજી કોઈ યોની મળી હોત તો તમે અહીંયા બેઠા હોત. અરે ગાય પણ થયા હોત તો કોઈ હોલમાં આવવા દે? હોલમાં તો તમે અહીંયા બેઠા છો એનું એક પ્રધાન કારણ એ છે તમે માણસ છો, માનવ છો. કારણ કે માનવતા જ્યારે સફળતા તરફ જાય, સાર્થક, માનવતાને સાર્થક કરવું એનો અર્થ થાય વૈષ્ણવતા. જ્યારે માનવ પોતાના જીવનને સાર્થકતા તરફ લઈ જાય ત્યારે એ વૈષ્ણવતાને પામી લેતો હોય છે. અને વૈષ્ણવતા એટલે માનવતાની સફળતા અને સાર્થકતા. આ વિશેષતા આપણે ત્યાં કહી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, યમનાષ્ટક એ વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે શ્રી યમુનાજીનું. અને એટલા માટે તમારા રોજના ક્રમમાં યમનાષ્ટકને સ્થાન આપજો. જેટલું યમુનાજીનું આરાધન કરશો એટલી ભગવાનમાં ભક્તિની વૃદ્ધિ થશે. કારણ કે ભગવાન પામવા એ બહુ મોટી ઘટના આપણે ત્યાં નથી, ભક્તિ પામવી એ મોટી ઘટના છે. ભગવાન તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા, પણ ભક્તિ નહોતી તો ભગવાનને જોઈને પણ ક્રોધ યાદ આવ્યો, ભગવાનને જોઈને પણ અપશબ્દો યાદ આવ્યા. ભગવાન મળવા એ ઘટના નથી, ભાવ મળવો એ ઘટના છે. અને યમુનાજી એ ભાવનું દાન આપનારા છે. મૂર્તિમંત ભક્તિનું રૂપ એટલે શ્રી યમુનાજી. અને બંને રૂપે વૈષ્ણવ પર કૃપા કરે છે, મા બનીને પણ અને સખી બનીને પણ. આ બંને રીતે કરે. એટલે આપણા ભારતીય સંસ્કૃતિમાં આટલા તત્વોને સહજ મા રૂપે કયા છે. એક આ ધરતીને મા કહી છે, ધરતીને માતા આપણે કહીએ છીએ. બીજું ગાયને આપણે ત્યાં માતા કહી છે, ગાય માતા છે. જનની, આપણા જન્મ આપનારી એ આપણી માતા છે. અને નદીઓને આપણે ત્યાં માતા કહી છે, એમને લોક માતા કહી છે. અને સર્વ ગ્રંથોમાં ભગવદ્ ગીતાને પણ આપણે ત્યાં માં કહી છે. જે જીવને ઉછેરવામાં સહાયક હોય એને માં કહી છે. એમ ઘણી બધી ચર્ચાઓ, અત્યારે ચર્ચામાં નથી જતા, પણ આજનો એ દિવસ જેની મહત્તા ગાઈ રહ્યો છું. એટલે જ આપણે ત્યાં કાચના હિંડોળા, નાદીનો ક્રમ, ઠકરાણી તીજનો જે હોય છે, એ કાચ શું ભાવ છે? તો કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી શૃંગાર ધરે ત્યારે યમુનાજીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. કારણ કે પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ આ બંનેમાં કોઈ ભેદ નથી. આપણે ત્યાં ઠાકોરજીને જે આરસી બતાવીએ, દર્પણ બતાવીએ, તમે જોશો ને તો એની પાછળ પણ ઘણીવાર યમુનાજીના ચિત્ર હશે. એ ચાંદીનું હોય તો એની કોતરણી હશે, પણ યમુનાજીનો ભાવ એ દર્પણ છે. એટલે કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી શ્રૃંગાર ધરે છે ત્યારે અમે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, દર્પણ હાથ લીએ નંદ નંદન, સાચી કહો વૃષભાન દુલારી.
અને દર્પણમાં જ્યારે જુએ તો દર્પણ કયું છે તો કે યમુનાજીના તટ ઉપર જ્યારે રાસ થાય છે ત્યારે એકબીજાના પરસ્પર શૃંગાર કરી અને યમુનાજીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. પણ એક વસ્તુ નિશ્ચિત છે, પ્રભુના બિંબ અને પ્રતિબિંબમાં કોઈ ફરક નથી. જેટલી મહત્તા પ્રભુના બિંબની છે એટલે કે પ્રભુની, એટલી જ એમના પ્રતિબિંબની પણ છે. અને એટલા માટે આપણે જ્યારે આરસી બતાવીએ, આરસી ઠાકોરજીને દર્પણ બતાવો, પછી દર્પણમાં તમારે પણ ઠાકોરજીનું મુખારવિંદ જોવાનું અને એ જોઈ ફરી ઠાકોરજીના મુખારવિંદ સામે જોવાનું અને પછી એ દર્પણને આપણે આપણા હૃદય સાથે લગાવીએ છીએ. આ આરસી બતાવવાનો એક પ્રકાર છે. એટલે કે એ જે પ્રતિબિંબ દર્પણમાં આવ્યું એમાં ઠાકોરજી પ્રગટ્યા અને એ જ્યારે તમે હૃદયમાં પધરાવો છો, કારણ કે સાક્ષાત ઠાકોરજીને તો આપણે હૃદયથી ચાપી શકતા નથી. આપણે તો દાસ છીએ, સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. સ્વામી સેવકનો ભાવ બધા ઠાકોરજી સાથે થાય, પણ વ્યવહાર એક જ થાય, સ્વામી અને સેવક. પુષ્ટિ માર્ગની આ વિશેષતા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. એ વ્રજાધિપ શ્રી કૃષ્ણને સર્વ ભાવે સેવો. અચ્છા, તો જેવો ભાવ રાખી એવો વ્યવહાર કરવાનો. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. આપણો વ્યવહાર તો સ્વામી અને સેવકનો જ રહેવો જોઈએ. ભાવના અતિરેકમાં વ્યવહારમાં ક્યાંક ક્ષતિ થઈ જાય એની સાવધાની રાખો. તો વ્યવહાર તેવો જ રાખો. તો પ્રભુને સીધા તો ભેટી શકતા નથી, હૃદયમાં ચાપી શકતા નથી. તો પ્રભુનું જે પ્રતિબિંબ છે ને એને આપણે આપણા હૃદયમાં પધરાવીએ છીએ. જો પુષ્ટિ માર્ગની વિશેષતા એ જ છે, તમને હવેલીમાં સીધા પ્રભુને કોઈ સ્પર્શ કરવા ન દે તો પ્રભુનો સ્પર્શ, આપણો સ્પર્શ પ્રભુ સુધી કેમ પહોંચાડવો? ઉદાહરણ રૂપે તમે માલાજી બનાવતા હો ને, ત્યારે માલાજી બનાવતા બનાવતા પુષ્પને પરોતા જાઓ અને એક એક પુષ્પને ઠીક કરીને પરોતા જાઓ, એક એક પુષ્પને ઠીક કરીને પરોતા જાઓ, ત્યારે બનાવતી વખતે મનમાં એવો ભાવ લાવવો કે જો હું ઠાકોરજીને સ્પર્શી શકતો તો નથી, એ તો સર્વાંગ સુંદર છે, પણ મારો સ્પર્શ પ્રભુ સુધી તો નથી પહોંચતો. પણ જે ફૂલોને મેં સ્પર્શ્યા છે એ ફૂલો એ તો વ્રજભક્તો છે અને વ્રજભક્તોના માધ્યમ થકી હું ઠાકોરજીના વક્ષસ્થળને સ્પર્શ કરી દઈશ. કારણ કે મારી બનાવેલી માળા પ્રભુના કંઠમાં બિરાજશે તો પુષ્પો થકી મારો સ્પર્શ પ્રભુ સુધી પહોંચી જશે. પ્રભુના મુખ સુધી તો આપણે પહોંચી શકતા નથી, પણ ભંડારની, ટોકરીની, શાકભાજી, ફૂલ, મેવાની, લીલા મેવાની સેવા કરતા હોય ત્યારે એમ થાય કે પ્રભુને રસોઈ બનાવીને સિદ્ધ કરીને ભોગ ધરવાનો તો મને લાભ ક્યારે હવેલીમાં મળવાનો નથી અને હું મારી સેવા કેમ પહોંચાડું? ત્યારે સેવા કરતા કરતા ભંડારની, ટૂંકની કે ચલો આના માધ્યમ થકી ઠાકોરજીના મુખારવિંદ સુધી મારો સ્પર્શ પહોંચશે, મારી સામગ્રી પહોંચશે. આવો એક ભાવ આપણે ત્યાં છે. એટલે જ જો ઠાકોરજી કે મહાપ્રભુજી પાસે જ્યારે જઈએ ત્યારે સૌથી પહેલા કોઈ લીલા મેવાની સેવા કરતા હોય ને લીલો મેવો ધરી, એનો ભાવ જ શું છે? લીલા में वा सुख को जो अनुभव કર્યો वो सुख को अनुभव यहां भी करनो. એટલે કે લીલામાં જે સુખનો અનુભવ કર્યો એ સુખનો અનુભવ મને આ સેવામાં પણ મળવાનો છે. આપણે ત્યાં તો ક્રિયાઓ ભલે નાની હોય એની ભાવનાઓ બહુ મોટી હોય છે. ભલે ને એક લીલા મેવાના ટૂંક કરતા હોય પણ એ કરતા કરતા પણ કેવો ભાવ આવે કે લીલામાં પ્રભુએ મુખારવિંદ દ્વારા જે અધરામૃતનું દાન કર્યું એ અધરામૃત આ મેવા સુધી સ્પર્શ પહોંચતો. કેટલા ભાવ આપણે ત્યાં. નાની નાની એક જારી ભરવાનો પણ કેવો ભાવ, એક માળા બનાવવાનો કેવો ભાવ, અરે બુહારી કરવાનો તો સૌથી મોટી સેવા માની છે આપણે ત્યાં. હવેલીમાં બુહારી કરવા એને સોહિનીની સેવા કહેવાય. સોહવું એટલે ગમવું. સોહનો અર્થ થાય મોકુ બહોત સોહે, મને બહુ ગમે, એટલે એને કહેવાય સોહનીની સેવા, કે પ્રભુને જે સેવા બહુ ગમે છે. કારણ પ્રભુના ચરણોના સ્પર્શ મળી જાય, પણ જ્યારે હવેલીના ચોકને બુહારતા હો ને તો એમાં પ્રભુ એ કેવલ નિજ મંદિરમાં જ બેઠા નથી રહેતા, એ તો હોલમાં, ચોકમાં, બધે જ ફરતા હોય છે. એટલે હવેલીમાં જ્યારે તમે હો ને ત્યારે ધ્યાન રાખવું, પ્રભુ તો ગમે ત્યારે આંટો મારતા હોય. એ તો ગમે કોઈ ઓરડો ખોલો ને એમાંથી નીકળે. પ્રભુનું સ્થાન છે ને, આપણે તો દાસ છીએ, માલિક તો એ જ છે, ઠાકોરજી જ છે.
અને એવો જ ભાવ રાખીને હવેલીમાં રહેવું. આ તો પ્રભુનું ઘર છે. તો પ્રભુની ચરણ રજ હોય, વલ્લભકુલ પધાર્યા ગુરુજનોની ચરણ રજ હોય, વૈષ્ણવ રોજ પધારે વૈષ્ણવની ચરણ રજ હોય. અને આપણે ત્યાં ગોકુલનાથજીના વચનામૃતોમાં આવે કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન ક્યારે થાય? અને ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે કોઈ સોહિનીની સેવા કરતો હોય, બુહારીની, અને એની રજ ઉડે અને એ ભગવદીઓની રજ એમાં હોય અને રજ ઉડીને માથે લાગે ને, ત્યારે આ દેહથી ભગવદ લીલાના દર્શન થતા હોય. આવો ભાવ આ બુહારીની જો ક્રિયાઓ કેવી નાની નાની છે, પણ એની ભાવનાઓ કેવી સર્વોત્તમ આપણે ત્યાં બતાવી છે. એટલે ખૂબ દાસ ભાવથી સેવા સૌભાગ્યથી મળે છે. એટલે સેવા એ કઈ આપણો કરેલો પ્રભુ પર ઉપકાર નથી. ક્યારે પણ પોતાની સેવા ઉપકાર રૂપે ઠાકોરજીને ગણાવવી નહીં. અરે હું તો રોજ આવીને કરું છું, હું તો આમ કરું છું, તો ઠાકોરજી કે તો પછી ઘરે જ રહે. પ્રભુએ આપેલો આપણને લાભ છે સેવા, કે પ્રભુએ કેવી કૃપા કરી, કેટલો ઉપકાર પ્રભુનો મારા ઉપર છે. હજારો હાથ ભગવાન પાસે છે, પણ એમની માળા બનાવવા પ્રભુએ આ હાથ સિલેક્ટ કર્યા. પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. હજારો હાથ પ્રભુ પાસે છે, પણ એમનો મેવો સુધારવા માટે પ્રભુએ મારા હાથ પસંદ કર્યા. પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. એટલે હંમેશા અને સેવા છે ને નિષ્ઠા અને આગ્રહપૂર્વક કરવી. આજે આવું તો ચાલે, કાલે ના કરું તો ચાલે. જો તમારા બદલે બીજા દિવસે કોઈને બેસાડી દીધા અને ઠાકોરજીને એના હાથની માળા ગમી ગઈ, તો પછી તમારો વારો જ નહીં આવે. પછી એવું જ કંઈક થયા કરશે કે છૂટ્યા જ કરશે, છૂટ્યા જ કરશે, કારણ કે ઠાકોરજીને એના હાથની ગમી ગઈ. એટલે સેવા મળી હોય એને ક્યારે છોડવી નહીં, કારણ કે એક વાર છૂટીને અને પ્રભુને બીજાના હાથની ગમી ગઈ તો આપણો વારો જ નહીં આવે. એટલા માટે સેવા નિષ્ઠાપૂર્વક તો કરવી, પણ આગ્રહ એવું નહીં માનવું કે હું જઈને મદદ કરીશ તો થશે. ભાવ એવો રાખવો કે રોજ ઠાકોરજી મારા હાથની માળા લે છે, રોજ મારા હાથે મેવો આરોગ્ય છે, પ્રભુને બીજાના હાથનું નહીં ગમે. જેમ કોઈ માં પણ બહારગામ ગાય, છોકરો ગયો હોય ભણવા માટે બહારગામ, ત્યારે જમવાની ને બધી વ્યવસ્થા કરે, પણ એક માને ખટકો એ તો રહે જ. ભલે બધી વ્યવસ્થા કરી, પણ મારા દીકરાને મારા હાથની જ દાળ ભાવે છે, મારા હાથનું જ ભોજન ગમે છે, એને નહીં ગમતું હોય ત્યાં. એમ સેવામાં પણ એવું નહીં માનવું કે હું જઈને કરું તો થાય, એમ નહીં. મારા હાથનું જ પ્રભુને રૂચે છે. બીજા ભલે વ્યવસ્થા ગોઠવીને જાઉં, પણ એના હાથનું ઠાકોરજીને ગમશે નહીં. એટલે કાંઈ પણ કરી વ્યવસ્થા કરું, પણ મારો સમય આવે સેવામાં પહોંચી જ જાઉં. આવો ભાવ, આવો આગ્રહ રાખો. તો જે ચર્ચા આપણે યમુનાજી વિષય કરી રહ્યા છે, તો શ્રી યમુનાજી આ ચારે સ્વરૂપે શ્રી યમુનાજીનું આરાધન આપણે ત્યાં થાય છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ગોવિંદ સ્વામીના 4 પદોનું દર્શન આપણે કર્યું હતું. અને ગોવિંદ સ્વામીએ જે રીતે પદ ગાતા છેલ્લી ટૂંકમાં આપણે કહ્યું, સકલ સુખ કી તુમ હો જુ શ્રેણી, આપ તો સકલ સુખના શ્રેણી છો, એમ કહી અને પદને વિરામ આપણે આપીએ. આગળ પ્રારંભ જો કરીએ તો અનેક પ્રકારથી જે ગોવિંદ સ્વામીએ આપણને સમજાવ્યા, તો આગળના 8 પદો અત્યાર સુધી આપણે દર્શન કર્યા. હવે 9મું પદ એ ચિત્ત સ્વામીનું છે. તમારી બધાની પાસે 41 પદની પુસ્તિકા છે, એમાં QR કોડમાં પણ ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો. આ પદો એવા દિવ્ય છે. મેં કહ્યું ને 41 સીડીઓ છે, એક એક પગથિયું ચડતા ચડતા સામે યુગલ સ્વરૂપ બિરાજે છે, ત્યાં સુધી પદના માધ્યમથી આપણે પહોંચવાનું છે. આપણે ત્યાં પ્રભુ પ્રાપ્તિ માટે ઘણા બધા માધ્યમો આપ્યા છે. એમાં સર્વોચ્ચ કોઈ માધ્યમ હોય ને, તે ભગવદીઓની વાણી છે. જો આપણી આંખે આપણને લીલાના દર્શન થતા નથી, પણ જેણે દર્શન કરીને ગાયું છે ને, એ વાણીનું માધ્યમ લેશો ને, તો ભગવદીઓની વાણીનું સામર્થ્ય એ છે, એની તાકાત એ છે કે ભલે ગાઈ હોય 500 વર્ષ પહેલા, પણ એ વાણીમાં આજે પણ એ તાકાત છે કે 500 વર્ષ પહેલા થયેલો એમનો જે અનુભવ છે, અને એ પદ આજે તમે ગાઓ તો એ આજે પણ એ લીલાનો તમને અનુભવ કરાવી શકે છે. કોઈની કલ્પનાને ગાઓ તો કલ્પના સુધી પહોંચાડે, કોઈના અનુભવને ગાઓ તો એ તમને અનુભવ સુધી પહોંચાડે છે. આ અનુભવીઓની વાણી છે, અને અનુભવીઓ કરતા પણ આ ભગવદીઓની વાણી છે.
આપણે ત્યાં કહીએ જ્યાં ન પહોંચે રવિ ત્યાં ન પહોંચે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અને હું તો એક સ્ટેપ આગળ કહું, જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે ભગવદી. જય. આ અનુભવીની નહીં, આ ભગવદીઓની વાણી છે. કારણ કે અનુભવીઓ પણ ઘણીવાર ખોટા પડતા હોય છે. ઘણીવાર અનુભવીઓની સલાહ તમે લેવા જાઓ તો ઘણીવાર એ ખોટા પડે, એમના નિર્ણય ખોટા હોય. જેને જિંદગીમાં કાયમ ખોટા જ અનુભવ થયા હોય ને, કડવા જ અનુભવ થયા હોય ને, એની સલાહ લેવાય નહીં જવું. નહીં તો એમ જ કે અરે કોઈના પર ભરોસો કરાય જ નહીં. અને જે વ્યક્તિને કોઈના પર ભરોસો ના હોય ને, એનો ભરોસો ક્યારે કરવો નહીં. કારણ કે એને પોતાને જ કોઈના પર ભરોસો નથી, તો એના પર ભરોસો આપણને દગો આપી. એટલે અનુભવી કરતા પણ શ્રેષ્ઠ છે ભગવદી. કારણ કે ભગવદીનો જે ભાવપૂર્વકનો અનુભવ છે એ ક્યારે પણ તમને નિરાશ નહીં થવા દે. એની વાણીની એ તાકાત છે, એના અનુભવની એ તાકાત છે કે એ ગાતા ગાતા તમારો અનુભવ બનાવી દે. તો આઈએ ચિત્સ્વામીનું પદ, 9મું પદ. અને આ ચિત્સ્વામી પર તો કેવી કૃપા ગુસાઈજીની. એના જો જીવન ચરિત્રને જો અષ્ટસખાઓના જોઈએ એક એકને, કેવી પોતે મથુરાના ચોબાજી અને એવા ઉદંડી, જે ગામમાં સંત મહાત્માઓ કોઈ બ્રજમાં નવા આવ્યા હોય ને એમની મશ્કરી કરવા પહોંચી જાય, એમની પરીક્ષાઓ કરે. સમાચાર મળ્યા ગુસાઈજી માટે, અરે ગોકુલ में કોઈ મહારાજ પધારે હૈ. અને એટલો એમનો પ્રભાવ છે કે એક વાર કોઈ એમની પાસે જાય એમનો જ થઈ જાય છે. ખબર નહીં શું કરે છે. ચિત્સ્વામી કે આવા ટોણા ટોટકા મને બધા ખબર છે, બધા ભલે ભરમાય, હું પરીક્ષા કરવા જઈશ. અને આ છીતુ ચોબે પોતાની ટોળકીને લઈ ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈ ગુસાઈજીની પરીક્ષા કરવા જાય છે. દ્વાર પર ઊભા છે ગુસાઈજી, ગાદી તકિયામાં બિરાજે, આજુબાજુ વૈષ્ણવ છે, બેઠકજીમાં બિરાજમાન છે. છીતુ ત્યાં ઊભા છે બહાર, સખાઓ જોડે છે. થયું જોઈએ, ખબર પડે છે કે નહીં આ ખોટો નારિયેળ ખોટો રૂપિયો. જ્યાં બહાર ઊભા હતા ને એટલામાં જ ગુસાઈજી બોલાવ્યા, ચિત્સ્વામી ભીતર આવો. ચોંકી ગયા. આખા ગામ મને છીતુ છીતુ કે છે, મારું સાચું નામ તો કોઈને ખબર નથી. આમને મારું સાચું નામ કઈ રીતે ખબર પડી? અને જો જે સાચું નામ જાણી જાય એ ખોટા કામોને જાણી જાય. ક્યાં કે ઓળખી ન ગયા હોય કે છેતરવા આવ્યો છે. ગભરાતા ગભરાતા છીતુ ચોબે ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો રહી ભીતર પ્રવેશ કરે છે. અને ગુસાઈજી કે લાવ અમારી ભેટ લાવ. અને ડરતા ડરતા એક ખોટો નારિયેળ આપ્યો ગુસાઈજીને. અને ગુસાઈજી હાથમાં લઈને જ્યાં પછાડ્યો, જળની ધારા વહેવા લાગી. ચકિત થઈ ગયા છીતુ ચોબે, અરે આ તો ખોટો હતો, હું જાતે લઈને આવ્યો હતો, આમાં જળ ક્યાંથી આવ્યું? અને જો ખોટાને, નારિયેળ ખોટાને સાચો કરનારા જો આ હોય તો હું ખોટો જ છું. મને પણ આ મારા જેવા ખોટાને સાચો કરનારા ગુરુ આજે મળી ગયા છે. ખોટો રૂપિયો મંગાવ્યો, બજારમાં ચલાવ્યો પ્રભુની સેવામાં, અને એક ક્ષણે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજીના દર્શન થયા. ભઈ અબ ગિરધર સો પહેચાન, ભઈ અબ ગિરધર સો પહેચાન, ભઈ અબ ગિરધર સો પહેચાન. કપટ રૂપ વે છલવે આયો, કપટ રૂપ વે છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન, પુરુષોત્તમ નહીં જાન. गिरिधर सो पहचान, भई अब गिरिधर સો પહેચાન. ચિત્સ્વામી પર તો કેવી કૃપા શ્રી ગુસાઈજીએ કરી. સાક્ષાત જ્યારે નવનીત પ્રિયાજીના દર્શન કરાવ્યા, ગોકુળ લઈ ગયા. પ્રિય નવનીત પારને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. અદભુત કેવી કેવી કૃપા. અત્યારે એ ચર્ચાનો વિષય નથી, આપણો વિષય તો યમુનાજી છે. પણ એ ચિત્સ્વામી પર
એવી કૃપા ગુસાઈજીની થઈ છે. અને પ્રગટ નયનન લીલા દિખાવે ગુસાઈજી કૃપા કરે તો શું ઢંકાયેલું રહે. પ્રભુ પણ પોતાની સમગ્ર લીલાઓ પ્રગટ કરી દે એની આગળ. અનેક અનેક પ્રસંગો ચિત્ત સ્વામીના છે, આપણે તો વંદન કરી શકીએ. અને એ ચિત્ત સ્વામી એમના પર જ્યારે યમુનાજીની કૃપા થઈ અને યમુનાજીના સ્વરૂપને જાણે એમણે જાણ્યું. કોઈ વસ્તુની મહત્તાને જાણી લો ને અને ખબર પડે કે આ વસ્તુ ત્યાં છે, પછી એક સેકન્ડ તમે રોકાવો નહીં. કારણ કે આ મળે કે ન મળે કોણ જાણે, આ ક્ષણ જતી રહે. અને હાથમાંથી આવી વસ્તુ સરી જશે તો માણસ જ્યાં હોય ત્યાંથી દોડે. અને એ જ વાત ચિત્ત સ્વામી કહે છે 9મા પદમાં, ધાય કે જાય જો શ્રી યમુના તીરે. धाय के તમારી પાસે છે. जाए जो श्री यमुना तीरे, धाय के जाए जो श्री यमुना तीरे, ताकि महिमा कहाँ लग बरनिए, जाए पर सत अंग प्रेम नीरे, धाय के जाए जो श्री यमुना तीरे. निषदिना केली करत मन मोहन, पिया संग भक्तन की है जुभी रे. निषदिना केली करत मन मोहन, पिया संग भक्तन की है जुभी रे. चीत स्वामी गिरिधरन श्री विठ्ठल, चित स्वामी गिरिधरन श्री विठ्ठल, इन बिना एक नहीं धरत धीरे, धाय के जाए जो श्री यमुना तीरे के, धाय के जाए जो श्री यमुना तीरे, धाय के जाए जो, धाय के जाए जो, धाय के जाए जो श्री यमुना तीरे. ધાય કે જાય જો શ્રી યમુના તીરે. ધાય એટલે બ્રજભાષા અનુસાર દોડીને જે જાય યમુનાજીના તટ ઉપર. શું પ્રભુ જતા રહેવાના છે? શું યમુનાજી જતા રહેવાના છે? મંદિરે જેમ દર્શન બંધ થઈ જશે તો દોડીને વ્યક્તિ દોડે, ભાગે. ઘણાને એમ અરે શિંગાર નહીં તો અડધો કલાક બેસું, રાત ભોગ ના કરી દઈશું. એમાં શું છે? એમાં દોડવાની શું જરૂર છે? ધાય કે ભગવાન નહીં જાય પણ તમારા ઉપર જે કૃપા કરવાની ક્ષણ હતી ને એ ક્ષણ જતી રહેશે. એ તત્વ નહીં જાય પણ એ અવસર જતો રહેશે. દોડવાનું કેમ? કારણ કે જે ક્ષણે મળવાનો તાપ જાગ્યો હોય ને એ જ ક્ષણે જઈને સામે ઊભા રહી જવું પડે. કારણ કે તમારી ભીતર જે મળવાની ઉત્કંઠા ને લાલસા છે ને એ તમારી લાલસા નથી, પ્રભુને આશીર્વાદ આપવાની ઈચ્છા છે, પ્રભુને કૃપા કરવાની ઈચ્છા પ્રગટી છે. એટલે આ ક્ષણ તમને મળવાની તત્પરતા જાગી છે. અને જે ક્ષણે જાગે એ જ ક્ષણે દોડજો. સંજોગો એવા જ રહેશે, અવસરો જતા રહેશે. ઘણીવાર એમ થાય વસ્તુઓ ત્યાં જ રહી જાય, સાધનો ત્યાં જ રહી જાય, વ્યક્તિઓ ત્યાં જ રહી જાય, સંજોગો ફરી જાય, સમય જતો રહે. और समय गए पछतइए, यह जोबन अंजलि को पानी, समय गए पछतइए.
આપણે લાગે હમણાં નહીં તો 5 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી. તમે પ્લાન કરો છો એ તમારો પ્લાનિંગ છે. ક્યાંક કૃપાની ક્ષણ જતી ન રહે. એટલા માટે સમજણ આવે, ભાવ આવે ને એ જ ક્ષણે દોડજો, ભાગજો. અરે ભાગવામાં ક્યાંક પડી જઈશું તો, ક્યાંક પતન થઈ જશે તો. ભાગવત એમ કહે છે, ધાવન નિમિલ્લવા નેત્રે ન સ્ખલે ન પતેદિહ. આ ભક્તિનો માર્ગ એવો છે જે આંખો બંધ કરીને દોડો. અહીંયા પડવાનો કે પતનનો ડર નથી. કારણ જેણે ઊભા કરતા શીખવ્યા હોય ને, જેણે ચાલતા શીખવ્યા હોય ને, એ ક્યારે પડવા ન દે. ઘણી વાર માં બાળકને ચલાવતા શીખવતી હોય ત્યારે આમ કરીને દૂર ઊભી રહી જાય, પણ એ દૂર એટલા માટે ગઈ છે કે તમને છોડવાનું ઈચ્છા નથી, તમે પોતે ચાલતા થઈ જાઓ એના માટે આંગળી છોડી છે. ઘણીવાર ભગવાનનો હાથ છૂટી ગયો હોય એવું આપણને લાગે કે લાગતું જ નથી, ઠાકોરજીની કૃપા છે, લાગતું જ નથી કે ભગવાન મારી જોડે છે, એમ લાગે એ રિસાઈને દૂર જઈને ઊભો રહી ગયો છે. એ દૂર એટલા માટે ઊભો છે કે તું ચાલતો થઈ જાય. કારણ આંગળી પકડવી સારી છે સમર્થની. સમર્થ વ્યક્તિની આંગળી પકડવી જે અસમર્થ હોય એને સારી છે, પણ કાયમ આંગળી પકડવી પડે ને એને તો ડિસેબિલિટી કહેવાય, એને તો અપંગતા કહેવાય. ભગવાન ક્યારે કોઈને અપંગ નથી બનવા દેતા. એની કૃપા સામર્થ્ય આપે છે, અસમર્થતા ક્યારે નથી આપતી. એનો સ્નેહ સામર્થ્ય પેદા કરે છે, અસમર્થતા ક્યારે પેદા નથી કરતો. એ એટલો પ્રેમ તમને ક્યારે નહીં કરે કે તમે અપંગ બની જાઓ. આશ્રય ભલે સિદ્ધ થાય, અપંગતા ભગવાનને પોસાય એવી નથી. અર્જુન લડવું તો તારે જ પડશે, રથ ભલે હું ચલાવી દઉં. ભગવાન ક્યારે પણ વ્યક્તિને અકર્મણતા નથી શીખવાડતા, પ્રયાસ પુરુષાર્થ શીખવાડે છે. તો અહીંયા જેણે ઊભા ને કરતા ને ચાલતા શીખવ્યા હોય એ ભગવાન અને યમુનાજી ક્યારે ભક્તિના માર્ગમાં તમારું પતન નહીં થવા દે. કોઈએ પૂછ્યું જલને, જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત. આ પાણીમાં તમે લોઢું નાખો, તાંબુ નાખો, સોનું નાખો, પથ્થર નાખો, બધું ડૂબી જાય. પણ આ લાકડું નાખો તો તરવા કેમ લાગે છે? જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત. આ કઈ પ્રેમની રીત? એવું તો આ જલને લાકડા જોડે એવો કયો પ્રેમ છે બધાને ડુબાડે ને લાકડાને તરાવે? જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત. અને ત્યારે લાકડાએ કહ્યું, પાણીએ કહ્યું, અપનો સિંચ્યો જાન કે યહ બડેન કી રીત. કે આ તો બીજ રૂપે હતો ને ત્યારે મેં જ સિંચીને આને વૃક્ષ બનાવ્યું છે, અને જેને આપણે જ સિંચીને મોટા કર્યા હોય એને ક્યારે આપણે ડૂબાડી શકતા નથી. પાણી કહે કે મેં જ મોટું કર્યું આને, મેં જ ઉગાડ્યું, મેં જ સિંચ્યો છે આને, મેં જ લાલ લડાવ્યા છે, મેં જ મારું સ્નેહ પીવડાવ્યું છે, પછી હું ક્યાંથી આને ડૂબવા દઉં? એમ યમુનાજીએ તો આપણને પોતાના પયપાન કરાવી કરાવી આ માર્ગમાં ઊભા કર્યા. યમુનાજીએ તો આ માર્ગમાં આંગળી પકડીને આપણને ચાલતા કર્યા. યમુનાજીએ તો આ માર્ગમાં પ્રભુ સામે આંગળી ચીંધીને કહ્યું, જા દોડ, તારો નાક તારી સામે ઊભો છે. આપણને ઈશારો કરીને સંકેત કર્યો. અને જ્યારે જીવ ભગવાનને મળવા દોડે ત્યારે માં તમારી જોડે જ છે, તમારું ક્યારે પતન નહીં થવા દે. ધાય કે જાય જો શ્રી યમુના તીરે. જે દોડી, કારણ કે ભક્તિની લક્ષણ છે તત્પરતા. જ્યાં તત્પરતા નથી ત્યાં ભક્તિ બી નથી. જ્યાં ઉતાવળા ઉતાવળા કોઈ બહેનો અને ભાઈઓ જતા હોય ને તો સમજી લેજો અહીંયા આજુબાજુ ક્યાંક હવેલી હશે. બાકી બધા મંદિરો તો આખો દિવસ ખુલ્લા રહે, હવેલીમાં જ ડર લાગે, અરે શિંગાર બંધ થઈ જશે, રાજભોગ બંધ થઈ જશે, ઉત્થાપન બંધ થઈ જશે, ભોગ સંધ્યા બંધ થઈ જશે. તત્પરતા છે. અરે પ્રભુ એ જ છે, પ્રભુ ત્યાં જ છે, ખબર છે આપણને, તોય તત્પરતા કેમ છે? કૃપાની ક્ષણ ન જતી. હંમેશા ડર દર્શન બંધ થઈ જાય એનો નહીં રાખો. ક્યાંક મારા પર કૃપા કરવાની આ જ ક્ષણ હશે, એ ક્ષણ ન જતી રહે એનો ડર રાખો. કારણ કે બાકી બધું જ પાછું આવે છે, ગયેલા અવસરો પાછા નથી આવતા. ઈચ્છાઓ મનમાં રહી જાય અને અવસરો જતા રહે. એટલે જ્યારે મનમાં કોઈ મનોરથ જાગે ને એને બહુ ટાળો નહીં. લૌકિક આજે છોડી દેશો ને, ભાગ્યમાં હશે ને તો કાલે લઈને માણસ ઉભો હશે સામે.
કારણ કે લૌકિક ભાગ્યને આધીન છે. તમારા નસીબમાં છે, તમે દરવાજો બંધ કર્યો હશે ને કોઈને ચેક આપવો હશે, દરવાજાની નીચેથી નાખી જશે, પણ એ તમારા સુધી આવી જવાનું. પણ અલૌકિક સામે આવ્યું અને મેળવવા માટે તમે પ્રયાસ ન કર્યો તો તમે ક્ષણોને ચૂકી જશો. આપણે ઊંધું કરીએ છીએ, દર્શન તો ગમે ત્યારે કરી આવીશું, પણ જો અહીંયા ના ગયા, મીટિંગ ના કરી તો આ જતું રહે. અરે ભાગ્યમાં લખ્યું છે આવી જ જવાનું છે. પણ ભક્તિની ક્ષણો જતી રહી ને તો એ પાછી નહીં આવે. એટલે લૌકિક ભાગ્યને આધીન છે, અલૌકિક કર્મને આધીન છે. આપણે ઊંધું સમજીએ છીએ. આપણે એમ સમજીએ છીએ કે લૌકિક કર્મને આધીન છે. ના, એ તો ભાગ્યને આધીન છે. ભાગ્યમાં છે તો આવવાનું જ છે. પણ અલૌકિક કર્મને આધીન છે. એને જો તમે ચૂકી ગયા તો પાછું આવવું એ આપણા હાથમાં રહેતું નથી. જે ક્ષણોને ચૂક્યા, જે અવસરને ચૂક્યા, એટલે અલૌકિક સંકલ્પ મનમાં જે જાગ્યો હોય ને એને ટાળતા નહીં. કારણ કે પછી સંકલ્પ રહી જશે ને જીવન પતી જશે. કેટલા લોકોને એવાને ઓળખું છું, આમ કરવું છે, આમ કરવું છે, આમ, અને એમણે ટાળ્યું ને તો ટળી જ ગયું. વ્યક્તિઓ જતા રહ્યા અને મનોરથો રહી ગયા. અને એટલે જ હવે આ કોરોના આવ્યું તો ઘણીવાર સારું થયું છે લોકો માટે. હવે લોકો બહુ લાંબા પ્લાન નથી કરતા. કોરોના પછી એમ થાય કે જે જીવનમાં કરવું છે કરી જ લો. અને હું તો હંમેશા કહું, મારા ગુજરી ગયા પછી આમ કરજો, મારા ગયા પછી આમ કરજો. આવું શા માટે? હું જ મારા હાથે ના કરી જાઉં? એની ગયા પછી જીવના ગયા પછી સદગતિ અને એના માટેના ઉપાયો છે, નો ડાઉટ. પણ જે કરવું છે આપણા હાથે, આપણી આંખે ન જોઈ જઈએ. કરશે કે નહીં એવી ચિંતા સાથે દેહ છોડીએ એના કરતા કરી ગયા એના આનંદ સાથે દેહ છોડીને ન જઈએ. એને વાગોળતા ના જઈએ કે ના, જે મનના સંકલ્પો હતા પ્રભુએ બધા જ પૂરા કરાવ્યા. એના સંતોષ સાથે જવું. એટલે ફરી કહું, ધાય કે જાય જો શ્રી યમુના તીર. જે દોડીને જાય છે, ભાગીને જાય છે. અને ભાગીને કોણ? ગોપીઓ દોડી છે, સુખદેવજી દોડ્યા છે. તમે ભાગવતમાં જવા જુઓ, આ બધા ભાગ્યા છે. કારણ આ અવસર ન ચૂકી જઈએ. ક્યાં ગોપીઓને એમ થયું, એમ થોડી થયું અરે કનૈયો તો વ્રજમાં જ છે ને, આજે વાંસળી વગાડીએ ને આજે નહીં જઈએ તો કાલે વગાડશે ખરા, પણ મારા પર જે કૃપા થવાની ક્ષણો હતી એ પાછી કાલે આવશે કે કેમ એ ખબર નથી. મારા માટે તો આજની ઘડી તે રઢિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. તો આપણે ત્યાં તો જે ક્ષણે મિલે ગોપાલ સોહી દિનની કો. આપણા માટે ઉત્તમ દિવસ કયો? જે ક્ષણે ભગવાનની યાદ આવે ને એ સૌથી પવિત્ર ક્ષણ છે. કે બાકી બધી ક્ષણો સંસારને યાદ કરનારી, ગાંઠ બાંધનારી છે. પ્રભુને યાદ કરવાની ક્ષણે ગાંઠોને ખોલનારી છે. મિલે ગોપાલ, પ્રભુ મળે એનાથી ઉત્તમ દિવસ કોઈ નથી. ધાય કે દોડો યમુનાજી. અને એમે કોઈ પણ જલનો પ્રવાહ જે વહ્યો એ વહ્યો, જે વહ્યો એ વહ્યો. એ પાછો જલ થોડી. તમે યમુના જલના પાન કરી શકો, પણ જે પ્રવાહ વહી ગયો એ પાછો આવતો નથી. એ જલ તો ગયું. કયા બિંદુમાં તમારા ઉપર કૃપા લખાઈ હતી એ તો આપણે જાણતા નથી. તો દોડીને જાઓ. કૃપાનો જે પ્રવાહ વહી રહ્યો છે, પ્રેમ નીરે પ્રેમનું જળ વહી રહ્યું છે. એમ કહ્યું, ધાય કે જાય જો શ્રી યમુના તીરે, તાકી મહિમા અબ કહા લગ બરનીએ, જાય પરસત અંગ પ્રેમ નીરે. એની મહિમા હું ક્યાં સુધી ગાઉં, એમ ચિત્સ્વામી કહે છે. પ્રમાદ એ ભક્તિનો શત્રુ છે, પ્રેમનો શત્રુ છે. તત્પરતા, પ્રેમ હંમેશા તત્પરતા આપે છે, એ ટાળે નહીં. પ્રેમી ટાળતો નથી, એ ક્ષણોને જીવે છે. તો તેની દોડીને યમુનાજીના તટ પર જાય. એટલે કે જ્યાં તમારા આત્મકલ્યાણનું તત્વ છે અને તમને દેખાઈ જાય, સમજાઈ જાય કે આના દ્વારા મારું કલ્યાણ છે, પછી ત્યાં પહોંચવામાં ક્ષણનો પણ વિલંબ ન કરતા. પછી તો દોડજો એ પામવા માટે. અહીંયા કહ્યું, તાકી મહિમા કહા લો બરનીએ ઓર જાય પરસત અંગ પ્રેમ નીરે. યમુનાજીને કેવી ઉપમા આપી. આ કોઈ સાધારણ જલ નથી. નીર એટલે જલ, પણ પ્રેમ નીરે, પ્રેમ વહી રહ્યો છે, કૃષ્ણ પ્રેમ વહી રહ્યો. યમુનાજી એટલે વહેતો કૃષ્ણ પ્રેમ.
પ્રેમનું, ગોપીઓના હૃદયમાં રહેલું પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી, જે જલ રૂપે વહી રહ્યું છે. જો પ્રેમ છે ને, બે આકાર લે છે. દુનિયામાં પ્રેમનો કોઈ આકાર નથી, પણ બે આકાર પ્રેમ ધારણ કરે છે, અને આ બંને આકાર યમુનાજીમાં છે. પ્રેમ જ્યારે વાત્સલ્ય રૂપે પ્રગટે, કોઈ બાળક થાય તો એ વાત્સલ્ય દુગ્ધ બનીને પ્રગટ થઈ જાય છે, પય બનીને પ્રગટ થઈ જાય છે. અને આ પય જે માતાના હૃદયમાં પ્રગટે છે એ પ્રેમનું, એ વાત્સલ્યનું મૂર્તિમંત રૂપ માનવામાં આવે છે. તો યમુનાજીમાં ન જાતું યમયાતના ભવતી તે પય પાન, પય છે મૂર્તિમંત. પ્રેમ નીરે, આ પ્રેમનું નીર છે. અને પ્રેમ બીજું કોઈ રૂપ ધારણ કરતું હોય ત્યારે સ્નેહીને સામે ઉભેલો જુઓ, અને એને જોતા જ હૃદયમાં એવી લાગણીઓ ઊભી થાય કે જલ બનીને નેત્રોથી વહેવા લાગે છે. પ્રેમ छिपाया ना छिपे, जागट परगट होय, और मुंह कछु बोले नहीं तो नैन देत है रोय. પ્રેમ જ્યારે પ્રગટે છે એને છુપાવવાનો કોઈ પ્રકાર નથી. તમે કદાચ મૌન થઈ જાઓ, બોલવાનું બંધ કરી દો, તો એ નેત્રોમાં જળ બનીને વહેવા લાગે. અને પ્રભુ મિલનના આનંદમાંથી પ્રગટેલું ગોપીઓનો આંખમાંથી વહેલું જળ એ જ શ્રી યમુનાજી છે. તો આમ આ બંને રૂપ, પ્રેમના જે સાકાર રૂપ છે એ બંને યમુનાજીના પ્રવાહમાં છે. એટલે જ અહીંયા કહ્યું, જાય પરસત અંગ, દોડતો જા અને શું કર, જઈને યમુનાજીના જલમાં આપ્લાવિત થઈ જા. હાથમાં જલ લઈ લે, ડૂબકી લગાવી લે. જાય પરસત અંગ પ્રેમ નીરે. અને જ્યારે યમુનાજી જલના પાન કરીશ ત્યારે સ્મર શ્રમ જલાણુ બી સકલ ગાત્ર જે, તારો રૂવાડે રૂવાડે પ્રેમ વ્યાપી જશે. પ્રેમ વ્યાપી. જેમ કોઈ વિષપાન કરે, અને વિષપાન કરે ને વિષથી કોઈ મરી જાય ને એના બ્લડ ટેસ્ટ કરો તો એને બ્લડમાં વિષ નીકળે ને, ઝેર નીકળે ને. આપણે લાગે તો મુખમાં પીધું તું અને લીધું લોહી હાથમાંથી, તો આમાં ક્યાં આવ્યું? તો કે મુખમાં લીધું તો રોમ રોમમાં વ્યાપી જ જવાનું છે. કાંઈક ઠંડી વસ્તુ મુખમાં મૂકી તો રૂવાડે રૂવાડે ઠંડક લાગે કે નહીં? એમ જેને પ્રેમ રૂપ યમુનાજીના પાન કર્યા એના રોમ રોમમાં પ્રેમ વ્યાપી જશે. તો પરસત અંગ પ્રેમ નીરે, આ પ્રેમ રૂપી જલમાં એના અંગનો પરસ થશે. નિષદિના કેલી કરત મન મોહન, और પિયા સંગ ભક્તન કી હૈ જો બીરે. અને યમુનાજીનો આ તટ કેવો, આ જલ કેવું! નિષદિન, નિશ એટલે રાત્રિ, દિન એટલે દિવસ, દિવસ રાત કેલી કરત મન મોહન. ઠાકોરજી સદાય અહીંયા કેલી કરે છે, અનેક પ્રકારની વિભિન્ન લીલાઓ કરે છે. અને પિયા સંગ ભક્તન કી હેજુ ભીરે. અને એકલા ઠાકોરજી નથી, અને યમુનાજીને એકલા ગમતું નથી. સકલ ગોપ ગોપી વૃતે, એ તો ગોપ ગોપીઓથી આવૃત જ હોય છે. તો પિય સંગ ભક્તન કી હેજુ ભીરે. ઠાકોરજી એકલા નથી, પણ સમસ્ત વ્રજભક્તો સહિત ઠાકોરજી યમુનાજીમાં પધાર્યા છે. ચિત સ્વામી ગિરધર શ્રી વિઠ્ઠલ, ઇન બિના નેક નહીં ધરત ધીરે. અને ચિત સ્વામી કહે, ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ઇન બિના નેક નહીં ધરત ધીરે. અને શ્રી યમુનાજી વગર ઠાકોરજી ધીરજ નથી ધરતા, યા યમુનાજી ઠાકોરજી વગર ધીરજ નથી ધરતા, યા યમુનાજી વગર ભક્તને ધૈર્ય રહેતું નથી. ઇન બિના નેક નહીં ધીરજ ધરત, એટલે કે ઇન બિના નેક નહીં ધરત ધીરે. આમના વગર ધૈર્ય કેમ રહે? કારણ કે પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ. એવા શ્રી યમુનાજીના જ્યારે તમે પાન કરો છો ત્યારે તમારી ભીતર પણ આવી જ તત્પરતા પ્રગટ થઈ જાય છે. એટલે ભગવદીઓ ગાન કરતા કહે ને, શ્રી મહારાણીજીના પાન કરે ને તું પ્રાણી, શ્રી મહારાણીજીના પાન કરે ને તું પ્રાણી રે. એ છે અધમ ઉદ્ધારણ જાણી, શ્રી મહારાણીજીના પાન કરે ને તું પ્રાણી. તું આના પાન કર, આ અધમ ઉદ્ધારણી છે.
અનેક તપ, અનેક વ્રત, અનેક સંયમ, અનેક નિયમો, આ બધું પાળ્યા પછી હજારો વર્ષોમાં જે ઉદ્ધાર થાય એ કેવલ યમુનાજીના પાન કરવા માત્રથી જીવનો ઉદ્ધાર થાય. એમનું મહાત્મ્ય છે પદ્મ પુરાણે રે, પૃથ્વી પર શ્રી વરાજી વખાણે રે, એ તો વ્રજવાસી સુખ માણે, શ્રી મહારાણીજીના પાન કરે ને તું પ્રાણી રે. સુંદર મથુરાજી નિકટ વિરાજે, મંદ મંદ મહામુધુન ગાજે, એમના દર્શનથી દુઃખ ભાજે, શ્રી મહારાણીજીના પાન કરે ને તું પ્રાણી રે. વિશુદ્ધ મથુરા તટે અને ત્યાં અનેક ગોપીજનો આવીને આવૃત છે વ્રજમાં, અને એવા શ્રી યમુનાજી જ્યારે એના પાન કરે તો જન્મ જન્મોના પાપ ક્ષણમાં નાશ કરે. ત્યાં તો વૈષ્ણવની ભીડ ભરાય રે, ત્યાં તો આરતી ધોળ ગવાય રે, ત્યાં તો જય જય શબ્દ ઉચ્ચારે, શ્રી મહારાણીજીના પાન કરે ને તું પ્રાણી રે. જય હો. જો કોઈ પે પાન યમુનાજીના કરશે રે, તેનો જમ કિંકર ભય ટળશે રે. કહે છે રસિક રાધાવરને ભરશે, શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી, શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. એ છે અધમ ઉદાહરણ જાણી, શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ઇન બિના નેક નહીં ધરત ધીરે. અને શ્રી યમુનાજી વગર કોઈ ધૈર્ય ધારણ નથી કરતું એમ કહી અને શ્રી ચિત્તસ્વામીએ શ્રી યમુનાજીની મહત્તાને એવી ગાઈ કે આ મહાનતમ તત્વ છે, પણ ક્યાંક તારા હાથથી સરી ન જાય એની સાવધાની રાખજે. તને દુર્લભ મળ્યું છે, સહજમાં કોઈને મળતું નથી એવું તને મળ્યું છે, પણ ક્યાંક તારો પ્રમાદ, ક્યાંક તારી ઉદાસીનતા હાથમાં આવેલા તત્વને તને ગુમાવી ન દે. અને એટલા માટે આ જ ક્ષણે પકડી લે. સેવાના અવસર મળે ને તો તત્કાલ પકડવા, એને ટાળવા નહીં, કારણ કે ટળી ગયું એ ટળી ગયું, ફરી એ અવસર આવે કે ના આવે. પ્રભુના કાર્યને બને તો ટાળવું નહીં, એ જ ક્ષણે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો, કારણ કે ક્ષણ ગઈ તો આપણો સંજોગ ગયો, ફરી એ સંજોગ આવશે એ કાંઈ નિશ્ચિત નથી હોતું. અને મેં તો જોયું છે, જેણે જેણે ક્ષણોને ટાળી છે, લમ્હો ને કી ખતા और સદીઓ ને સજા પાઈ. ભૂલો ક્ષણોમાં જ થતી હોય, પણ ભોગવવી વર્ષો સુધી પડતી હોય છે. ઘણી વાર માણસો ક્રોધના વર્ષો નથી હોતા, મિનિટો જ હોય છે. ક્રોધ, કામ, લોભ, ઈર્ષા, કોઈને કોઈ તું 24 કલાક કરીને બતાવ, કરી શકે ના, ક્ષણો જ હોય. લમ્હો ને કી ખતા પર સદીઓ ને સજા પાઈ.
5 મિનિટનો એક ક્રોધ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે. 5 મિનિટની એ ભૂલ વર્ષો સુધી ભોગવવી પડતી હોય છે. એ જ ન્યાયે 5 મિનિટનો પ્રમાદ વર્ષોના મળેલી એ સેવાના ક્ષણોને ચૂકવી દેતા હોય છે. આપણા જન્મારો સફળ કરી દે જો એ 5 મિનિટને પકડી લીધી હોત. એ 5 મિનિટની સેવા આપણા જન્મ મરણના ચક્કરથી આપણને મુક્ત કરી દે, પણ આપણે ટાળી તો જન્મ જન્માંતરનો ફેરામાં આવી ગયા. પછી કોણ જાણે માનવ દેહ વૈષ્ણવ કુળમાં જન્મ ભગવત સેવા હોય એ ઘરમાં જ આ બધા સંજોગો એક સાથે મેળ ખાય એ કોણ જાણે. આ જન્મમાં જો મેળ ખાધા છે તો ચૂકવું નથી, તરી જવું છે, એને વધાવી લેવા છે. આમ ચિત્ત સ્વામીએ એની મહિમા ગાઈ કે આ છે મહાનતમ તત્વ, પણ એને ગુમાવવું નથી, આ જ ક્ષણે દોડીને પકડી લે છે. આગળ ચિત્ત સ્વામી પોતાના પદમાં શ્રી યમુનાજીને દોડીને એમની શરણમાં જવાનું કહે છે. ચિત્ત સ્વામી 10મા પદમાં કહે, ચા મુખ તે શ્રી યમને યહ નામ આવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. જા તે શ્રી યમુને યહ નામ આવે. તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. તન મન ધન સબ લાલ ગિરિધર કો દેકે ચરણ જબ ચિત્ત લાવે. તન મન ધન સબ લાલ ગિરિધર કો દેકે ચરણ જબ ચિત્ત લાવે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. નૈનન પ્રગટ લીલા દિખાવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. જા મુખ તે શ્રી યમુને, જા મુખ તે શ્રી યમુને, જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે. જો કેટલી મહિમા કહે છે. શ્રીનાથજી બાબા સ્વરૂપ દ્વારા ઉદ્ધાર કરે, મહાપ્રભુજી સિદ્ધાંત દ્વારા ઉદ્ધાર કરે,
આજ્ઞા દ્વારા શ્રી યમુનાજી સ્મરણ દ્વારા ઉદ્ધાર કરે. કેવલ યમુનાજીના નામનો આશ્રય, જા મુખતે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોહી શ્રી યમુનાજી કો ભેદ પાવે. જ્યારે યમુનાજીમાં અનન્ય આસક્તિ થઈ જાય ને, ત્યારે તમને એમ થાય કે હું આ મંત્ર કરું, આ મંત્ર કરું, આ મંત્ર કરું. કોઈ પણ મંત્ર કરવા જાઓ તો છેલ્લે શ્રી યમુનાજી, શ્રી યમુનાજી, શ્રી યમુનાજી થઈ જાય. કોઈને શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ હોય, એ ગમે તે મંત્ર કરે તો એના મુખમાં છેલ્લે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. શ્રી કૃષ્ણ જેને જેમાં खुदा करे कि मोहब्बत में ये मुकाम आए, किसी का नाम लूं और लब पर तुम्हारा नाम आए. कि પ્રેમમાં એ મુકામ, એ સ્તર આવી જાય કે હું કદાચ બીજા કોઈનું નામ બોલવા જઉં ને તો તારું નામ નીકળી જાય. એવી આસક્તિ જેને યમુનાજીના સ્વરૂપમાં છે. જા મુખતે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ. કારણ કે નામ જેમ આકાશમાં દૂર પતંગ હોય અને દોરી તમારા હાથમાં હોય, આપણે શું કે પતંગ મારા હાથમાં છે, અરે પતંગ તો આકાશમાં છે, પણ જો ડોર તમારા હાથમાં છે તો પતંગ તમારા જ હાથમાં કહેવાય. એમ જ ભગવાન કદાચ દૂર છે, એ પતંગ જેવા છે, પણ એની નામ છે ને ડોરી જેવી છે. જો ડોર તમારા હાથમાં છે તો ભગવાન તમારા જ હાથમાં છે. એવી નામ મહિમા કલયુગ કેવલ નામ આધારા. મહાપ્રભુ તો સ્પષ્ટ, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિત્તે મેમતિ. અહર્નિશ ભગવદ નામ લેવું. મહાપ્રભુ તો ત્યાં સુધી કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ જો ભગવાનનું નામ ભૂલ્યા ને તો કલયુગ પ્રવેશ કરી જશે. કલયુગ તકની શોધમાં જ છે. વૈષ્ણવે હંમેશા ડર રાખવો. કોનો? દુનિયાનો ડર ભક્તને હોતો નથી. ભક્તને એક જ ડર હોય છે, ભગવાનને ભૂલી જવાનો. ક્યાંક કોઈ એવા સંજોગ, એવા વ્યક્તિ, એવી પરિસ્થિતિ ના આવી જાય કે મને ભગવાનનું વિસ્મરણ થઈ જાય. ત્યાં હનુમાનજી પણ કહે છે ને, તુલસીદાસજી રામાયણમાં કહે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોહી. कह हनुमंत विपति प्रभु सोई. जब तब सुमिरन भजन न होई. जब तब सुमिरन भजन न होई. कह हनुमंत विपत्ति, સૌથી મોટી વિપત્તિ કઈ? હનુમાનજી કહે, જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે આપનું વિસ્મરણ થઈ જાય, હું તમને ભૂલી જાઉં. જે મારો આત્મા છે, જે મારો શ્વાસ છે, જે મારો વિશ્વાસ છે, એનું જ જો વિસ્મરણ થઈ જાય તો પછી એ પ્રત્યેક ક્ષણ મૃત્યુ બરાબર જ છે. શ્વાસ કરતા પણ જે મોટો વિશ્વાસને માને ને, ત્યારે એના જીવન, એના આત્માનું બળ ભગવાન બની જાય છે. જો ઘણીવાર તમે પાણીની અંદર ડૂબકી લગાવો ને, ત્યારે તમે શ્વાસો રોકેલી હોય છે. પાણીમાં ડૂબકી લગાવી ત્યારે શ્વાસ બંધ હોય છે, પણ છતાંય ધબકારાઓ તો ચાલતા જ હોય છે. એમ જ ક્યાંક એ શ્વાસ રોકાઈ જાય, પણ જેનો વિશ્વાસના ધબકારાઓ ચાલતા હોય ને, એના ચિંતા તો સ્વયં ભગવાન કરતા હોય. કારણ કે એનો શ્વાસ ભગવાન નથી, એનો વિશ્વાસ ભગવાન છે. એ વિશ્વાસ, આપણે શ્વાસના ભરોસે જીવતા નથી, આપણે વિશ્વાસના ભરોસે જીવતા છે. જીવન વલ્લભ પ્રગટે કલી में જીવન વલ્લભ. આપણો તો જીવન, આપણો તો પ્રાણ. इसलिए પ્રાણપતિ આય, પ્રાણપતિ પ્રાણ સુત આય. 41 પદમાં એટલે વાર પ્રાણ કયા છે ને પ્રાણપતિ કયા છે. કારણ કે તમારો વિશ્વાસ એ જ તમારો શ્વાસ છે. અહીંયા કહ્યું કે જા મુખતે શ્રી યમને યહ નામ. જેને યમુનાજીના નામમાં પ્રીતિ છે. કારણ કે આ નામમાં, મેં પહેલા જ કહ્યું ને, તમે ભગવાનના નામને સંખ્યા બળથી ન ગોતશો. અંક બળથી પૈસાઓની કિંમત વધે છે. ભગવાનના નામની મહિમા તો એકવાર લખેલું હોય ને તોય વધારે જ હોય છે. દુનિયાના ગણિતોમાં સંખ્યાનું બળ ગણવામાં આવે કે આ મોટો આંકડો, આ નાનો આંકડો, આ આંકડો. ભગવાનના નામમાં તો એક નામ હોય ને, એની મહિમા એટલી જ છે
જેટલી લાખ નામની છે મહિમા છે. એકવાર પથ્થરમાં રામ લખ્યો તો એકવાર એ તારી શકે. એમ ન થાય કે આમાં 10 વાર લખું તો વધારે તરશે. એકવાર લીધેલું નામનો પણ એટલું જ મહાત્મ્ય છે. જા મુક્તે શ્રી યમને. જો કોઈ ભગવદીય છે, કોઈ સંત છે, કોઈ સારો વૈષ્ણવ છે, અને એવાને હું જઈને પગે લાગુ કે એવાના આશીર્વાદ લઉં કે એને ભગવત સ્મરણ કરું, હવે એ આપણે ક્યાં ગોતવા જવાના? ઘણી વાર લોકોને એવું બધું હોય કે અમારા દિલમાં બહુ ભાવ છે, દિલ બહુ ચોખ્ખું છે, અમારા વ્યવહારને ના જોશો, અમારા દિલને જુઓ. ત્યારે એને કેવું પડે તારું બાયપાસ થશે ને ત્યારે જોવા આવીશ, બાકી તો ત્યારે જ જોઈ શકાય, પછી તો ખબર નહીં પડે. બાયપાસ હો ત્યારે બોલાવજો ઓપરેશન થિયેટરમાં તો જોઈ લઈશ. દિલ કોણ જોવા ગયું છે? દિલ કોણ બતાવે છે? કોણ હનુમાનજી છે કે છાતી ચીરીને બતાવી શકે? આપણે તો સાધારણ જીવો છીએ, આપણે તો વ્યવહાર બતાવી શકીએ એમ છે. તમારા દિલને દુનિયાને બતાવવા માટે તમારા વ્યવહારનો ઉપયોગ કરજો, પણ એવી આશા ન રાખતા કે લોકો દિલ જોવા આવે, કારણ કે એ ન આવે એમાં જ તમારું ભલું છે. એ દિલ બતાડવા જેવું હોતું નથી, અને એટલા માટે એ આગ્રહ રાખવો હોય ને તો જે ભગવદી ભાવથી ભરેલા મહાપુરુષો આપણે ક્યાં, હું તો કહું જેના મુખમાં ભગવત નામ વધારે રહેતું હોય ને એના આશીર્વાદ લેશો ને તોય કામ થઈ જશે. કારણ કે આના દિલમાં નથી પણ જબાનમાં તો છે, આના વ્યવહારમાં તો ભગવાન છે. ચલો એટલું કાપી, આપણી આંખને જે દેખાય એટલું સ્વીકારી લઈએ, એની મહત્તા માની લઈએ તોય ઘણું છે. તો જા મુક્તે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોહી શ્રી યમુનાજી કો ભેદ પાવે. નામ જેના મુખમાં યમુનાજીનું હોય ને તેના ઉપર મહાપ્રભુજી કૃપા કરે છે. તો શ્રી વલ્લભની કૃપા મેળવવા માટે એટલે યા યમુના યા વલ્લભ, યમુના વલ્લભ, યમુના વલ્લભ, યા વલ્લભ યમુના વલ્લભ યમુના. યા વલ્લભની કૃપા થાય તો યમુનાજી કૃપા કરે, યમુનાજીની કૃપા થાય તો શ્રી વલ્લભ કૃપા કરે. અન્યોન્ય છે એકબીજાથી. તા પર કૃપા કરે શ્રી વલ્લભ. કારણ કે વલ્લભ કેમ કૃપા કરે? કારણ કે હવે આ કૃપાનો પાત્ર થયો એટલા માટે કૃપા કરે. કારણ કે પાત્રતા વગર, હવે ઊંધું પાત્ર પડ્યું હોય તો તમે કઈ એમાં ઢોળો? તમને એમ થાય કે આમાં આપવાનો કોઈ અર્થ નથી, કારણ કે ઢોળાઈ જ જવાનો છે. ઊંધું છે, ઊંધું હોય, ઢાંકેલું હોય કે કાણાવાળું હોય, એમાં આપણે દાન કરતા નથી, કારણ કે આપણને ખબર છે કે આ આપેલું વેડફાવાનું જ છે. પણ જેના મુખમાં યમુનાજીનું નામ આવ્યું, મહાપ્રભુજીને થઈ, હવે આ કૃપા પાત્ર થયો. પાત્રતાનું પ્રમાણ એ છે કે આના મુખમાં યમુનાજીનું નામ છે. જા મુક્તે શ્રી યમને, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, और सोही श्री यमुनाजी को भेद पावे. અને મહાપ્રભુજી કૃપા કરે ને તો જ યમુનાજીના સ્વરૂપને જાણી શકે, અને જાણી શકે તો મુખમાં રહેલું નામ ભાવનું રૂપ ધારણ કરી હૃદયમાં આવીને યમુનાજી બિરાજી જાય. આ પ્રક્રિયા છે. નામ મુખમાંથી નીકળે એને જોઈ મહાપ્રભુજી કૃપા કરે, અને કૃપાનું ફળ એ મળે કે મુખમાંથી નીકળેલા યમુનાજી ભાવ અને પ્રેમ રૂપ ધારણ કરી ભક્તના હૃદયમાં આવીને બિરાજી જાય. સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. અને યમુનાજીનો ભેદ પાવવું, યમુનાજીના સ્વરૂપને જાણવું, એ તો ઘણી લાંબી ગહન કથા છે. અને ઇન બિના એટલે કહ્યું તન મન ધન સબ લાલ ગિરધરન કો દેકે ચરણ જબ ચિત્ત લાવે. અને એ વૈષ્ણવ જેના હૃદયમાં હવે યમુનાજી ભાવ રૂપે બિરાજી ગયા છે, એની અભિવ્યક્તિ શું? આપણે જે સેવા કરીએ છીએ ને એ હૃદયમાં રહેલા પ્રેમની અભિવ્યક્તિ છે. પ્રેમ તો હૃદયમાં હોય છે. જેમ કોઈ માં એના બાળકને જગાડે, એને ભોજન તૈયાર નવડાવે, એને કે પ્રેમ તો એના હૃદયમાં, વાત્સલ્ય તો દિલમાં છે, પણ આ બધું કરવું એના પ્રેમની અભિવ્યક્તિ છે. એમ જ જ્યારે પ્રેમ રૂપે ઠાકોરજી યમુનાજી હૃદયમાં આયા, અને પ્રેમનો સ્વભાવ છે અભિવ્યક્ત થવું, આનંદનો સ્વભાવ છે પ્રગટ થવું, પ્રેમનો, આનંદનો, ઉત્સાહનો, રસનો સ્વભાવ છે પ્રગટ થવું. પ્રેમ પ્રગટ થયા વગર ન રહે, આનંદ પ્રગટ થયા વગર ન રહે, એના નેચરમાં છે. એ જ્યારે પ્રગટે ને ત્યારે અભિવ્યક્ત થાય જ. દુઃખ કદાચ છુપાવી લેશો, બહુ મોટી ખુશી મળી હશે ને એને છુપાવી બહુ અઘરી. લોકો જ કહેશે આજે તો બહુ મૂડમાં લાગો છો, આટલા ખુશ કેમ છો?
કદાચ માણસ આંસુ છુપાવી લે, પણ હર્ષને છુપાવવો બહુ અઘરો છે. માણસ ખુશી જલ્દી છુપાવી ને એ કયા વગર રહે જ નહીં. પાછો કે કોઈને કહેતો નહીં હો, તને જ કહું છું એમ કહીને બધાને કહી આવે. સહજ એના સ્વભાવમાં છે, પ્રેમના સ્વભાવમાં છે. પ્રેમીની વાત મુખમાંથી નીકળે જ. આ સહજ છે. ઉત્સાહ રૂપે પ્રગટ થઈ જ જાય. અને એટલા માટે હૃદયમાં રગટેલો પ્રેમ તન મન ધન સબ લાલ ગિરિધરન કે. આ બધું જે કાંઈ મારું છે, પ્રેમ સમર્પણ એનું નેચર છે. પ્રેમનો સ્વભાવ છે સમર્પણ. એ કોઈનો થવા ઈચ્છે. મોહ છે ને એ કોઈને પોતાનું બનાવવાની ઈચ્છા રાખે, અને પ્રેમ એ કોઈના થવાની ઈચ્છા રાખે છે. મોહ એ અધિકાર આપે છે, પ્રેમ એ સમર્પણ આપે છે. એટલે જ્યારે મોહ જાગે તો પોતાનો કરવાની, અધિકાર કરવાની ઈચ્છા, અને પ્રેમ જાગે ત્યારે કોઈના થવાની ઈચ્છા જાગે. આ સ્વભાવ છે બંનેનો. તો તન મન ધન સબ લાલ. અને હૃદયમાં પ્રેમ પ્રગટે તો મારું ક્યાં કઈ છે, બધું પ્રભુનું આપેલું છે. અને મળેલી લૌકિક વસ્તુ મારા અલૌકિકને સફળ જો બનાવતી હોય તો આજે ને આજે બધું પ્રભુને આપી દઉં. છે તો લૌકિક પદાર્થો, પણ એ લૌકિક પદાર્થ પ્રભુને ધરી મારું અલૌકિક હું સાધી રહ્યો છું. તો પ્રભુને લાસવ ગિરિધર દે કે ચરણ જબ ચિત્ત લાવે. અને આ બધું જ ધરી આ ચિત્ત પોતાનું મન ઠાકોરજીમાં જ્યારે લગાવી. કારણ કે આપણું મન ક્યાં છે? આપણા દેહમાં છે. આપણું મન ક્યાં છે? આપણા ધનમાં છે. અને એટલે જ જ્યારે આ દેહ ભગવત સેવામાં લગાવો ને તો શરીર દ્વારા મન પણ ભગવાનમાં જશે. જ્યારે ધન ભગવાનમાં સરપો તો ધનના માધ્યમથી મન પણ એમાં જશે. તમે ઠાકોરજીને બહુ કિંમતી કોઈ માળા ધરી હોય અને કોઈ ફંક્શનમાં ઉત્સવમાં પધરાવીને લાવ્યા હો, તે માળા બરાબર છે કે નહીં એ જોવાના બાને ઠાકોરજીને જોવા આવો કે નહીં? કે આ 50 ઠાકોરજીનો એક સાથે મનોરથ છે, અને આજે તો હીરાની માળા, સાચા હીરાની મેં ઠાકોરજીને પદક ધરાવ્યું છે. અને તો અહીંયા ઉત્સવ ચાલતો હોય, ખૂબ ભીડ હોય, દોડાદોડી હોય, એટલે મનમાં એક ભાવ એ તો રે, આ સાચા હીરાની માળા પ્રભુના કંઠમાં છે, અને આટલું માણસ છે, ક્યાંક કોઈ લઈ ન જાય. તો હીરો જોવાના બાને ઠાકોરજીને જોવા આવો કે નહીં? એટલે કે ધનમાં મન છે, અને ધન લગાવવાથી મન ઠાકોરજીમાં લાગે છે કે નહીં? તો આ પણ એક માધ્યમ છે મન પ્રભુ સુધી પહોંચાડવા. તો જ્યારે કહ્યું દે કે ચરણ ચિત્ત જબ ચિત્ત લાવે. અને ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ નયનન પ્રગટ લીલા દિખાવે. જેણે તન મન ધન પ્રભુના ચરણોમાં ધરી દીધા, જેના મુખમાં યમુનાજી વલ્લભની કૃપાથી હૃદયમાં આવીને બિરાજી ગયા, તો એના જીવનમાં ફળ રૂપે શું મળશે? યમુનાજી કઈ કૃપા કરશે? કે નયનન પ્રગટ લીલા દિખાવે. જે લીલાઓ કથામાં સાંભળી હતી, પ્રસંગોમાં સાંભળી હતી, સત્સંગમાં સાંભળી હતી, એ યમુનાજીની કૃપાથી પોતાની આંખે એને દર્શન થાય. નયનન પ્રગટ લીલા દિખાવે. આ જ નેત્રોથી સઘળી લીલાઓના દર્શન યમુનાજીની કૃપાથી થાય. એવું કહે, એવું મહાત્મ્ય શ્રી યમુનાજીની કૃપાનું છે. કારણ કે આપણે મેં પહેલા ગઈકાલે ચર્ચા કરી હતી, સ્વરૂપાસક્તિથી ભક્તિની શરૂઆત કરીએ છીએ, સ્વરૂપ નિષ્ઠાથી. પણ પ્રાપ્તિ આપણે ભગવત સ્વરૂપમાં નથી કરાવવી, પ્રાપ્તિ તો ભગવત લીલામાં કરવી છે. કે ઠાકોરજીની એ રાસાદિક લીલામાં મારી પ્રાપ્તિ થાય, મારી ગતિ થાય. અને એ લીલાના દર્શન શ્રી યમુનાજીની કૃપાથી જે કિશોરીબાઈને થયા, આદિ અન્ય વૈષ્ણવોને થયા, અનેક પ્રકારના પ્રસંગો છે. એ બધા જ પ્રસંગો આ 41 પદમાં તમે જુઓ ને, ભગવદીઓ ગાતા ગાતા શ્યામ સંગ શ્યામ બે રહી. અને આ બધી લીલાઓ યમુનાજીની કૃપાથી પ્રગટ રૂપે દેખાઈ. એ લીલાઓ નેત્રોથી પ્રગટ થઈ જાય. એમ કહેતા ગોવિંદ સ્વામી, અચિત સ્વામી પોતાના ભાવને અભિવ્યક્ત કરતા કહે કે ભક્તોનું ભગવત લીલા અને ભગવત કૃપા એ જ તો ધન છે, એ જ તો સર્વસ્વ છે. અને એ સર્વસ્વ, એ ધન, જે અલૌકિક ધન ભગવત લીલાનું છે, એ કેવલ ને કેવલ યમુનાજી આપી શકે છે. એટલે એ પોતાના અહોભાવને ગાતા હવે ચિત્ત સ્વામી કહે ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. ધન્ય શ્રી યમુને
करत गुणगान अज्ञान अघ दूर करे करत गुणगान अज्ञान अघ दूर कर जाय मिलवत प्रिय प्राण प्यारी धन्य श्री यमुने निधि देन हारी जिनको संदेह करो बात चित में धरो पुष्टि पथ अनुसरो सुख जुकारी जिनको संदेह करो बात चित में धरो पुष्टि पथ अनुसरो सुख जुकारी प्रेम के पुंज में रास रस कुंज में प्रेम के कुंज में रास रस कुंज में ताही राखत रस रंग भारी धन्य श्री यमुने निधि देन हारी श्री यमुने अरु प्राणपति प्राण अरु प्राण सुत चहु जन जीव पर दया विचारी श्री यमुने अरु प्राणपति प्राण अरु प्राण सुत चहु जन जीव पर दया विचारी चित स्वामी गिरिधरन श्री विठ्ठल चित स्वामी गिरिधरन श्री विठ्ठल प्रीत के लिए अब संगधारी धन्य श्री यमुने निधि देन हारी धन्य श्री यमुने निधि देन हारी धन्य श्री यमुने धन्य श्री यमुने धन्य श्री यमुने निधि देन हारी धन्य श्री यमुने નિધિ દેનહારી યમુનાજીને ધન્ય કહીને સંબોધ્યા ધન્ય છે યમુનાજી ધન્ય શ્રી યમુને જો આપણે ત્યાં શ્રીમદ ભાગવત આદિમાં અમુક લોકોને ધન્ય કયા પદ સાહિત્યમાં સૌથી પહેલા યશોદાજીને ધન્ય કયા ધન્ય યશોદા ભાગ્ય તિહારે जिन ऐसो सुत जायो અષ્ટસખાઓ બધાઈ ગાતા સૌથી પહેલા યશોદાજીને ધન્ય કહે કારણ કે જેના ઘરે સ્વયં પ્રભુ બાલક બનીને પધારે એનાથી વિશેષ ધન્ય બીજું કોણ હોય એને ધન્ય કે ધનવાન જેણે કોઈએ જે ધન ન પામ્યું હોય એવું જે ધન પામે એ જ ધન્ય કહેવાય જે નિધિ કોઈએ ન પામી હોય એની જેણે પામી હોય એને ધન્ય કહેવાય એટલે જ આપણે ત્યાં સૌથી પહેલા યશોદાજી ધન્ય છે ધન્ય યશોદા ભાગ્ય તિહારે કારણ શ્રી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ એના આંગણે ખેલી રહ્યા છે એની ગોદમાં ખેલી રહ્યા છે આવું સૌભાગ્ય બીજા કોને મળે કારણ કે ધન કયું છે ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો
આપણે ત્યાં તો પ્રભુ જ ધન છે ને. અર્થો હરિરે વહી. મહાપ્રભુજી ધર્મ અર્થ કામ મોક્ષ ચારે બતાવે છે. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિરે વહી. ભક્ત માટે અર્થ, ભક્ત માટે ધન શું છે? પ્રભુ જ ધન છે. એ જ અર્થ પુરુષાર્થ છે. તો શ્રી યશોદાજીનું સૌભાગ્ય સ્વયં પ્રભુ પધારે. આપણે ત્યાં ધન્ય, બીજા વેણુ ગીતમાં જો ભાગવતજીનો આશ્રય કરીએ તો હરણીઓને ધન્ય કહ્યા. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ. ત્યારે ઠાકોરજી વેણુનાથ કરતા કરતા વનમાં પધારે ને, ત્યારે એ બરહા પીડમ નટવર વપુહ કર્ણયો કર્ણિકારમ, એ જે શોભા પ્રભુની હોય એને આ હરણીઓ ટગર 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 જોતી હોય. માનો નેત્રો દ્વારા પ્રભુનું પૂજન ન કરતી હોય. ધન્યાસ્વ મૂઢ મતયો, છે મૂઢમતી છતાંય ધન્ય. કારણ જે દર્શન અમને પ્રગટ નથી થતા એ હરણીઓને થઈ રહ્યા છે. અનેક અનેક એના તો પાછળના ભાવો છે. ત્રીજા ભગવદીઓને ધન્ય કયા. ધન ધન ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે હો. જે આ ગુસાઈજી ને ઠાકોરજીના જેને દર્શન પામ્યા છે એ ભગવદીઓ ધન્ય છે, એમને ધન્ય કહે. ચોથા ધન્ય આજની ઘડી રડિયામણી મારા વાલાજી પધાર્યાની. ધન્ય એ છે જેના ઘરે પ્રભુ બિરાજે છે, એની એક ઘડી ધન્ય છે. અને ધન્ય યશોદાજી સાથે યમુનાજીને પણ ધન્ય કહ્યા. યમુનાજીને ધન્ય કહ્યા. ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. કારણ નિધિ રૂપ પ્રભુને આપનારા શ્રી યમુનાજી છે. અને આપણી નિધિ કઈ? શિક્ષાપત્રમાં હરિરાયજીએ વૈષ્ણવના ભાવને નિધિ કહી છે. ભાવરૂપી નિધિ સંરક્ષો એમ કહ્યું કે આ રક્ષા કરવા જેવું હોય તો તિજોરીમાં પડેલું ધન નહીં પણ હૃદયમાં પડેલો ભાવ, એની રક્ષા કલયુગમાં કરવાની જરૂર છે. કારણ કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે એકવાર બુદ્ધિ બગાડી ગયો ને પછી કોઈ દુશ્મનની આને જરૂર નહીં પડે. આ પોતે જ પોતાનો દુશ્મન બની જશે. આ પોતે જ પોતાનો સર્વનાશ કરી લેશે. અને એટલા માટે રક્ષા કરવા જેવું આ સમયમાં કોઈ હોય તો આપણી મન અને બુદ્ધિની રક્ષા કરજો. જ્યાં આ બંને બગડે એવું લાગે ને ત્યાંથી નીકળી જવું. ત્યાં બહુ ઊભાય નહીં રહેવું, એવા જોડે બહુ વાતે નહીં કરવી, એવા વ્યક્તિ જોડે બહુ બેસવું નહીં. કારણ કે એની ઘણીવાર આપણને થાય કે આપણે તો બેઠા જ છીએ ને એમાં ક્યાં વાંધો છે, પણ ક્યારે બેઠા બેઠા એ લોકો મન બગાડી દેશે ને, મનમાં એક ખોટો વિચાર નાખી દેશે, આપણને ખબર નહીં પડે. એટલે જ્યારે પોતાના ઉપર સંયમ ન હોય ને ત્યારે સંગ ઉપર સંયમ રાખવો. સ્વયં ઉપર સંયમ ન હોય તો સંગ ઉપર સંયમ લાવી દો. કારણ કે આપણને આપણી જાત ઉપર બહુ ભરોસો છે નહીં. ક્યારે આ ઊંધા રસ્તે મનને ચડાવી દે કોણ જાણે. કઈ વાત મનને સ્પર્શી જાય અને મન ઊંધું વિચારવા લાગે કોને ખબર. તો સ્વયં ઉપર સંયમ ન હોય ત્યારે સંગ ઉપર સંયમ લાવી દેવો. એવા સંગથી દૂર રહેવું જે મન બગાડનારા હોય, જે બુદ્ધિ બગાડનારા હોય, જે જીવનની દિશાને બગાડનારા હોય. કારણ ઘણીવાર એવા સંજોગો થઈ જાય કે સારા સારા વ્યક્તિઓ પણ સંગ દોષને કારણે, અરે પેલા ઋષિને થયું કે મારે ક્યાંય કોઈનો સંગ કરવો નથી, પાણીમાં અંદર બેસીને જપ તપ કરવા લાગ્યા તો પાણીમાં માછલાને જોઈને મન બગડી ગયું. તો આ મન ક્યાં કઈ જગ્યાએ બગડી જાય કોને ખબર. આપણે ત્યાં તો એવા પ્રસંગો ઋષિઓના આવે છે કે બધી દુનિયાથી કટ થઈને જલની અંદર તપ કરે, ત્યાંય બુદ્ધિ બગડી ગઈ. આ તો એવું છે, ક્યાં કોને ક્યાં મન બગડી જાય મનનો કાંઈ ભરોસો નથી. એટલા માટે સંગથી મનની સુરક્ષા કરવી, એવા સંગમાં રહેવું કે જે આપણા મનને સુરક્ષિત બનાવતા હોય, જે મનની રક્ષા કરતા હોય. તો ધન્ય શ્રી યમને નિધિ દેન. તો એક અર્થ નિધિનો છે ભાવ અને બીજો અર્થ નિધિનો છે ઠાકોરજી, પ્રભુ સ્વયં. તો યમુનાજી
કેમ ધન્ય છે? કારણ કે સ્વયં પ્રભુને આપનારા છે, ભગવત ભાવને આપનારા છે. અને એટલા માટે કહ્યું કે કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી અર જાય મિલવત પિય પ્રાણ પ્યારી. આપના ગુણગાન કરવા માત્રથી અજ્ઞાન અને અઘને આપ દૂર કરો છો. બે વસ્તુને હરી લે. યમુનાજીના ગુણગાન છે ને બે વસ્તુનું હરણ કરી લે. એક અજ્ઞાન અને બીજું અઘ. અજ્ઞાનનો નાશ થાય અને અઘ એટલે પાપ. આ બંનેનો નાશ થાય. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વય મુકુંદે રતી અને જાય મેલવત પિય પ્રાણ પ્યારી. અને ઠાકોરજી અને સ્વામીજી જ્યાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે ત્યાં જઈને શ્રી યમુનાજી એ જીવને મેળવી દે છે. જીને કો સંદેહ કરો અને બાત ચિત્ત મેં ધરો પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. અને કદાચ કોઈને શંકા થાય કે શું યમુનાજીના ગુણગાનથી પાપ જાય? શું યમુનાજીના ગુણગાનથી અજ્ઞાન જાય? પાપ જાય એની તો ઘણી બધી કથાઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે જ, કે ગમે અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. યમુનાજી માટે તો કેટલા પ્રસિદ્ધ છે. અજાણતા પણ કોઈ સ્નાન કરે કે પાન કરે તો યમુનાજી એના પાપને નિરસ્ત કરી દે છે. ન જાતું યમયાતના ભવતી તે પય પાનત. એને યમ લેવા નથી આવતો. એ જેણે યમના પાન કર્યા છે એને અંત સમયે તો વ્રજભક્તો લેવા આવે છે. નિત્ય લીલામાં યમુનાજી વ્રજભક્તો સહિત એને પધરાવવા માટે આવે છે. આવો ભાવ આપણે ત્યાં છે. અને એટલા માટે પાપ દૂર થાય, અઘ જાય, અજ્ઞાન જાય. કદાચ કોઈને શંકા થાય તો જીન કો સંદેહ કરો બાત ચિત્ત મેં ધરો. તો કહ્યું કે તો આ વાત મનમાં ધારણ કરી લો. કઈ? પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. તો એ પુષ્ટિ ભક્તિને અનુસરીને એકવાર જુઓ યમુનાજી કેવી કૃપા તમારા પર કરે છે. અને જુઓ ને, જેણે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને પ્રવેશ કર્યો, યમુનાજીએ ધન્ય યમુનાજી જેણે નિધિ દે ને હારી, એને નિધિ આપ્યા કે નહીં? તમારા ઘરે પોતાના સર્વસ્વ એવા ઠાકોરજીને શ્રી યમુનાજીની પ્રેરણાથી તમે પધરાવ્યા કે નહીં? તો આ કૃપા યમુનાજીની જ છે ને, આ કૃપા વલ્લભની જ છે ને. આપણને તો ક્યારે એવો વિચારે ના આવત, પણ યમુનાજીએ કૃપા કરી તો એવો વિચાર આવ્યો કે જેણે ઘર આપ્યું છે એ જ ઘરમાં ન હોય તો આ ઘર મારા શું કામ? જે 2 ટંક જમાડે છે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય તો પછી હું વૈષ્ણવ કેવો? જે 24 કલાક આપે છે દિવસમાં એને અડધો કલાકે ન આપું તો હું વૈષ્ણવ કેવો? આ વિચાર જ્યારે મનમાં આવ્યો તો આ યમુનાજીની કૃપાથી આવ્યો. એટલે કહ્યું પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. અને પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં તાહી રાખત રસ રંગ ભારી. અને યમુનાજી તો કેવા છે, જ્યારે કૃપા કરે છે ને ત્યારે આપવામાં કાંઈ બાકી નથી. હવે કોઈ માને એના બાળકનું ભાગ્ય લખવા બેસાડો, કે જેમ ભાગ્યના વિધાતા આવે અને દીકરાની માને એમ કે લે તારા દીકરાનું ભાગ્ય તું લખ, એ તારા દીકરાનું ભાગ્ય. તો માં કોઈ સુખ બાકી છોડે? દુનિયાભરના જેટલા સુખો હોય એ લખી નાખે કે નહીં? તો એમ જ જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ને ત્યારે યમરાજાએ એના કર્મોની ફાઇલ યમુનાના હાથમાં આપી દીધી. લે આ તારો દીકરો, તું ભાગ્ય લખ. તો આગળ આવશે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. તો યમુનાજી વિચાર કરે અને ધન આપું અને ઘર આપું અને પરિવાર આપું અને વિદ્યા આપું, પણ આ બધું તો દેહ છે ત્યાં સુધી જ છે, પછી તો બધું છૂટી જવાનું. આને એવું તે શું આપું જે કાયમ માટે આને આનંદ આપતું રહે? ત્યારે વિચાર કરી યમુનાજીએ પોતાનું સૌભાગ્ય એવા શ્રી કૃષ્ણ તમારા ભાગ્યમાં લખી દીધા છે. અને એ કૃષ્ણ દ્વારા મળતો સર્વોચ્ચ આનંદ એ રાસ તમારા ભાગ્યમાં લખી દીધો. અને એટલા માટે કહ્યું પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં અર તાહી રાખત રસ રંગ ભારી. જ્યાં તને કાયમ માટે હું રાસમાં પ્રવેશ લખી દઉં છું. અને એ જ્યારે યમુનાજી લખે છે ત્યારે એ જીવ મહારાસમાં પ્રવેશ પામી અને પ્રેમ રાસ રસ કુંજ મેં, એ રાસમાં અનેક કુંજ નિકુંજોગમાં તાહી રાખત રસ રંગ ભારી. એને પરમ આનંદ પરમ પ્રેમમાં શ્રી યમુનાજી એનો વાસ કરાવી દે છે. એમ કરી શ્રી યમને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણ સુત ચહુજન જીવ પર દયા વિચારી.
જો આ 4 જણા આવ્યા જીવ પર કૃપા કરવા માટે, આ દૈવી જીવ પર અનુગ્રહ કરવા માટે 4 તત્વો ભૂતલ પર આવ્યા છે. અને 4 તત્વો કયા? તો કહ્યું શ્રી યમને. એક સૌથી પહેલા શ્રી યમુનાજી, નેહ કારણ શ્રી અને માં જ પહેલા દોડીને આવે ને. બાળકને જરૂર હોય તો બાકી બધા સગા પિતા પછી જાય, માં દોડતી પહેલા જાય બાળકને લેવા માટે. એટલે સૌથી પહેલા શ્રી યમને અરુ પ્રાણપતિ. પ્રાણપતિ એટલે શ્રી ઠાકોરજી, પ્રાણના પતિ. પ્રાણ અને પ્રાણ એટલે શ્રી વલ્લભ, અને પ્રાણ સુત એટલે શ્રી ગુસાઈજી, વિઠ્ઠલનાથજી. આ 4 કૃપાના મૂર્તિમંત અવતારો ભૂતલ પર પધાર્યા. કોના માટે? જે કોઈ સાધન કરવા સમર્થ નથી એના માટે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન, નિસ્સાધન જનોદ્ધાર. શ્રી મહાપ્રભુ નિસ્સાધન જનોના ઉદ્ધારક છે. તો 4 તત્વ કૃપાના ભૂતલ પર આયા. એક શ્રી યમને, યમુનાજી પધાર્યા. બીજું કાંઈ ન કરો તો યમુનાજીનું સ્મરણ કરો. સવારે યમુનાષ્ટકનો પાઠ કરો અને સાંજે યમુનાજીની આરતી ગાઓ. આ 2 વસ્તુ જીવનમાં રહીને તો તમારી ક્યારેય અધોગતિ નહીં થાય. યમુનાજી તમને સાચવી લેશે, કેવળ નામ લેવા માત્રથી. આ 2 વસ્તુ આટલી સરળ, સવારે એક યમુનાષ્ટક ને સાંજે એક યમુનાજીની આરતી, આટલું જો બની રહ્યું તો યમુનાજી તમને હાથ પકડીને રાસ રસ કુંજ મેં ત્યાં સુધીની ગતિ કરાવી દેશે. આ નાનકડો પ્રયત્ન કેટલો મોટો પ્રસાદ આપશે એની તો તમને કલ્પનાય નથી. શ્રી યમને અરુ પ્રાણપતિ, સ્વયં ઠાકોરજી, સ્વયં શ્રીનાથજી સ્વયંભૂ પ્રગટ થયા ગિરિરાજજીની ભીતર. અને શ્રીનાથજી બાબાએ એવી જ કૃપા કરી જેવી પ્રભુએ પ્રગટ થઈને સારસ્વત કલ્પમાં જીવ ઉપર કરી હતી. એવી જ કૃપા શ્રીનાથજી કરી હતી અને આજે પણ કરી રહ્યા છે. આ 4 તત્વો આજે પણ ભૂતલ પર એ જ રીતે કૃપા કરી રહ્યા છે. આ ભૂતકાળનો પ્રસંગ નથી, એ આજે પણ વર્તમાન છે. યમુનાજી આજે પણ કૃપા કરે છે, ઠાકોરજી આજે પણ કૃપા કરી રહ્યા છે. તો પ્રાણપતિ અરુ પ્રાણ. પ્રાણ કોણ છે? જીવન વલ્લભ પ્રગટે કલી મેં. પ્રાણ એટલે શ્રી વલ્લભ. એ જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે કૃપાનો વિસ્તાર વધી ગયો. કારણ કે ઠાકોરજી તો અચલ સ્વરૂપ છે, એટલે જીવે ભગવાન પાસે જવું પડે. તો પ્રભુને થયું કે આ જીવો જે સંસાર આસક્ત બની ગયા, સ્વયંનું સ્વરૂપ ભૂલી ગયા અને જે મારી પાસે નહીં આવી શકે, તો હું પ્રભુ પોતે મહાપ્રભુ રૂપે પધારી અને જીવની કુટિયા સુધી હું પહોંચી જઈશ. હું જીવના ઝૂંપડા સુધી પહોંચીશ. અને મહાપ્રભુજી 3 વાર ખુલ્લા ચરણારવિંદથી એક એક જીવ સુધી પહોંચ્યા છે, એક એક જન સુધી પહોંચ્યા છે મહાપ્રભુ. વલ્લભ આએંગે આએંગે વલ્લભ આએંગે, ओ वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे वल्लभ आएंगे, ओ वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे, ओ वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे वल्लभ आएंगे, वल्लभ आएंगे तो अंगना सजाएंगे, हो वल्लभ आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे, मेरे जन्मों के सारे ताप मिट जाएंगे वल्लभ आएंगे. તબલાજી ઘરે ઊભા છે, ભાઈઓમાં ભાગલા પડી રહ્યા છે અને રાજમાર્ગ ઉપર દ્રષ્ટિ કરીને પ્રતીક્ષા કરી રહ્યા છે. મેરે વલ્લભ પધારેંગે.
वल्लभ आवत मैं सुने कछु नियरे कछु दूर और इन पलकन सो मग जा रे हो ब्रज गलियन की धूल. અને જ્યાં મહાપ્રભુજી સામેથી પધારતા દેખાયા, સીડી સુદ્ધા નથી ગયા, ઉપરથી છલાંગ લગાવી અને વલ્લભના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યો. મેરી ઝોપડી के भागाय खुल जाएंगे वल्लभ आएंगे. वल्लभ झूलेंगे तो हिंडोरा झूलाऊंगी. हो वल्लभ झूलेंगे हिंडोरा तो झूलाऊंगी. मीठे मीठे में कीर्तन सुनाऊंगी. हो मीठे मीठे में कीर्तन सुनाऊंगी. मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे वल्लभ आएंगे. તો શ્રી યમને અરુ પ્રાણપતિ પ્રાણ એટલે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા. સ્મરણ કરતા દુષ્કૃત જાય જી. એવા શ્રી મહાપ્રભુજી સ્મરણ કરતા સ્મૃતિ માત્રાર્થી નાશના. મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં લેસ્ટરમાં આપણે સર્વોત્તમ સ્તોત્ર પર ચર્ચા કરીશું 11 તારીખે. આ મહાપ્રભુજીની દિવ્ય ગાથા, કઈ કૃપા મહાપ્રભુજીએ પ્રગટ થઈને આપણા પર કરી છે એની તો કલ્પના આપણે નથી કરી શકતા. અને એ જ વાતનું ગૌરવ જો આ 50મા વર્ષનું આપ બધા જાણો છો, પૃથ્વી પરિક્રમા મહોત્સવનું આયોજન કર્યું છે અને ત્યારે કેમ્પેઇન છે પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. વૈષ્ણવ થવાનું ગૌરવ, વૈષ્ણવતાનું ગૌરવ. જન જનમાં એ જગાવું કે તમને શું મળ્યું છે એ કદાચ આપણે જાણતા નથી. જ્યારે જાણશો ત્યારે ગૌરવ થશે પોતાના હોવા ઉપર. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધારીને જે કૃપા કરી છે, તો શ્રી યમને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણ સુત, એક એક કૃપાનો વિસ્તાર કરતા કરતા પ્રભુ પધાર્યા. શ્રી યમુનાજી કૃપાનો વિસ્તાર, એનાથી મોટા શ્રી ઠાકોરજી કૃપાનો વિસ્તાર, એનાથી મોટા શ્રી મહાપ્રભુજી કૃપાનો વિસ્તાર, અને એનાથી બોલો શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. જ્યારે ગુસાઈજીની જય બોલો, બાકી બધાની જય બોલીએ ત્યારે જય કહીએ, પણ જ્યારે જ્યારે ગુસાઈજીની જય બોલીએ ત્યારે બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય. સાક્ષાત દયા અને કૃપાની મૂર્તિ એટલે ગુસાઈજી. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. ગુસાઈજી જેનું કેવલ યાદ કરી લે ને તો એના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. ગોપાલદાસજી તો ગાય છે કે જ્યારે ગુસાઈજી પધાર્યા છે શેના માટે? પરમ દયાળ, આ જગતનો ઉદ્ધાર કરવા માટે. કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણ. શ્રી ગુસાઈજી કેવા કૃપાળુ છે. અને એવા શ્રી ગુસાઈજી જ્યારે ભૂતલ પર પ્રગટ થયા ત્યારે કહ્યું કે આ ચારે જને ચહુ જન જીવ પર દયા વિચારી. આ ચારે જણ જીવ પર દયા કરવા માટે ભૂતલ પર પ્રગટ થયા છે. ચિત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ और प्रीत के लिए अब सब अंगधारी, अब संग भारी. એટલે કહ્યું કે આ શ્રી વિઠ્ઠલ ગિરચિત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ और प्रीत के लिए अब अंगधारी संगधारी. તો શ્રી યમુનાજી આ પ્રેમનું દાન કરવા માટે સદા ઠાકોરજીની સંગમાં છે. આ ચારે એટલા માટે જ ભૂતલ પર પધાર્યા છે જે જીવ ઉપર અહેતુકી કૃપા કરવા માટે. કારણ હોય અને કોઈ આપે તો સમજમાં આવે, પણ કોઈ કારણ ન હોય છતાંય જે કૃપા કરે એ જ શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી છે. જીવ પર દયા વિચારી. મહોદાર ચરિત્રવાન, આપ તો મહા ઉદાર છો. સ્ત્રી શુદ્રાદુ દિતિક્ષમ, જેને કોઈને અધિકાર નહોતા એમને પણ કૃષ્ણ પ્રેમના અધિકાર શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી અપાવે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. ગમે તેવો જીવ જાતિમાં જન્મ્યો હોય પણ એ વિચાર ન કરતા દરેકને ભગવત સેવાનો અધિકાર શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી આપ્યો છે. ગમે તેવો નિષ્કંચન કેમ ન હોય, સાધન સંપન્ન હોય ને સાધન કરી શકે, તપ વ્રત સંયમ કરી શકે, એના માટે તો ઉદ્ધારના માર્ગો હતા. પણ જે સંસાર આસક્ત કાંઈ કરવા સમર્થ નથી, કેવલ ભગવત પ્રેમને લઈને જે પ્રગટ થયો છે એના ઉપર ગુસાઈજીએ કૃપા વિચારી છે. તો શ્રી યમુનાજી ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. એટલે કે યમુનાજી કૃપા કરે તો ઠાકોરજી, મહાપ્રભુજી અને ગુસાઈજી આ ત્રણેયની કૃપા સહજમાં થઈ જાય છે.
એક યમુનાજીની કૃપા થકી. અને નિધિ કયું છે? તો આ ત્રણેય આપણા નિધિ છે, શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી. અને આ ત્રણેય નિધિને આપનારા શ્રી યમુનાજી છે. તો એવા શ્રી યમુનાજીની ગુણગાથા એવી દિવ્ય અને અલૌકિક છે કે જેને ગાન કરતા ગુણ અપાર, મુખ એક કહાલો બરની, એની કોઈ સીમા નથી. પણ આજની કથાના વિરામનો સમય થઈ રહ્યો છે. આજે થોડું શીઘ્રતાથી આપણે વિરામ તરફ જવાના છે, તો સમય થવા આવ્યો છે. આજની કથા પ્રસંગને વિરામ કરતા કાલે પુનઃ અનેકવિધ પ્રકારના દિવ્ય મનોરથોને સાથે લેતા લેતા આપણે આનંદ કરવાના છે. અને એમાં પણ જ્યારે ચુંદડી મનોરથ આવશે ત્યારે તો વૈષ્ણવનો જે અલૌકિક ઉત્સાહ જામ્યો છે. અને કાલે જ આપણે ભેગા મળી ચુંદડીએ ચટકાળ્યામાં આભરણમાં ઓપો છો એવા સૌભાગ્યના પ્રતીક રૂપ ચુંદડીજી શ્રી યમુનાજીને ધરાવીશું. અને યમુનાજીને સૌભાગ્ય ટીપારો ધરાવી, સૌભાગ્ય રૂપ ચુંદડી ધરાવી અને શ્રી યમુનાજી આપણને પ્રભુના સૌભાગ્યનું દાન કરશે, આપણને અખંડ સૌભાગ્યવતી બનાવશે. અને આપણું સૌભાગ્ય અખંડ ક્યારે થાય? જ્યારે પ્રભુને વરી જઈએ. તો એ દાન આપનારા શ્રી યમુનાજી છે. તો ખૂબ ધામધૂમથી આનંદથી આપણે ચુંદડી મનોરથ ક્યારે ઉજવવાનો છે. જોત જોતામાં 7 દિવસો, આજે 5મો દિવસ પૂર્ણ થયો, કાલે 6 અને 7. શ્રી યમુનાજીના ગુણગાન તો એવા છે જાણે યમુનાજીના પ્રવાહમાં આપણે તણાતા 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 જમનોત્રીથી નીકળ્યા અને છેક ઠકરાણી ઘાટ સુધી પહોંચવાનું છે. 41 પદ, શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધની, ત્યાં સુધી પિય સંગ રંગ ભરી કલી કલોલેથી યાત્રા શરૂ થઈ અને શરણાગતિ સુધી, સંગથી શરણાગતિ સુધીની યાત્રા આપણી થવાની છે. તો આજના આ ક્રમને વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ દેશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય.